હાડું હમણાં ગામમાં કેટલા દીધા કોયરે માથાકૂટ નથી કરી. હાજે મારા હાથમાં ખંજવાળે હારી આવે છે. હે લઈ આઈ સંધ્યાળી. હા મારું સપ્પલ અંબાઈ તો કા હું કમ મમાવું બેન? હું કઈ તારા બાપની નો કરશું? હું બોલી પાછું બોલ તો. હું એમ બોલી કે આ તારું ચપ્પલ હું કમ અંબાવું? હું કઈ તારા બાપની નો કરશું? એક નાખે ને મારા બાપુ ઉધી છે ને જાતી જ નહીં હો. અને આમ સાની મની આ સપ્પલ લે મારું. તારું ચપ્પલ હું આઈ જઈને લઉં ને કાઈ લઈ નહીં લઉં. આમ લે તો તું સપ્પલ લેવાની મને ના પડે. લે મારું સપ્પલ. નહીં લઉં કીધું ને. હા તો ભારે છોકરી છે. હા તને ખબર નથી લાગતી કે હું કોણ છું? છોકરા તને ખબર જ છે. ખબર જ છે કે તું છે ને આ ગામના સરપંચની છોકરી છો અને એટલે જ એટલી ફાઇટ ભોગવીશો, પણ એ બીજે ભોગવજો હો, અહીંયા નહીં. હેલી સંધ્યા એક વાત કહું તને. હા મને છે ને મારા હાથમાં ખંજવાળ બહુ આવે છે, તને ખબર છે? એના કરતા છે ને હા ચપ્પલ મારું ભાઈડું પ્રેમથી મને આપ્યા અને પગમાં પહેરાય મારા. હાલામ હા ચપ્પલ મારા પગમાં પહેરાય. ઈ તો હું ક્યારેય નહીં કરું. અમુકનું આઘું ન ફેંકવી દઉં. એટલે તું મારું ચપ્પલ આગળ ફેંકવાય હે? તારા મનમાં તું સમજે છે હું હે? સમજે છે હું તારા મનમાં તું? મુખીની છોકરી છું, મુખીની દીકરી છું. અને તને નથી ખબર પડતી કે મુખીની દીકરી હામું બોલાય નહીં ઉષા આવાજે? કેમ મુખીની દીકરી છો તો હું ટીલું લાવી છો જઈ હોય તે બધા પર ફાઇટ ભોગવતી હો એટલે વળી. મારો બાપ છે ને આ ગામનો મુખી છે, એટલે હું જે ધારું ને આ ગામમાં કરી હગું. તારા બાપને મુખી છે ને આ બધા આખા ગામે ભેગા થઈને બનાવ્યું છે. તારો બાપ કઈ એકલો મુખી બે બની નથી બેહી ગયો. જો મુખી બાપા કરીને બોલ. મારો બાપ બોલતી નહીં હો. બાકી એક પડી ને તો બીજી પડતા વાર નહીં લાગે એટલું યાદ રાખી લેજે. મેં હું કઈ હું તે હું તું મારે એટલે હું કઈ આમને ઊભી રહેવાની છું? હું એમને એકદી ઝાપટ ચડાઈ દીને તો અંદર બત્રી છે ને બત્રી નીકળી જાય બહાર. આલે તો મારો ગાલ લાઈક તો કેમ લખાય? લાઈક જોઈએ આલે. એટલે તું મારા ઉપર હાથ ઉપાડે છે હે? તું મારા ઉપર હાથ ઉપાડે છે? હા તને ખબર છે આ હોટી પડશે તો શું થાય? અને તને અનુભવ નહીં હોય હજી કે આ હોટી પડે ને? હોટી પડશે તો ને અને રહે તો ને. હા હોટી તો ભાંગી હગીશ, પણ હા મારા હાથ છે ને ઈ કોઈ ભાંગી હગે એવું નથી આ દુનિયામાં પેદા થયું હજી. તને એટલી ખબર પડે છે કે આ તું છે ને તને લઈ કોણ જાહે? પેલા તો મને ઈ થઈ છે. પેલા મને એમ વિચાર આવતો તો કે આ છોડી હારે જાહે તો ન્યાથી પાછી આવશે, પણ પેલા મેન મુદ્દો વાત તો ઈ છે કે આને હારે લઈને કોણ જાહે? આને વટાવશે કોણ? મુખી બાપા મને એમ થાય છે 24 કલાક ઈ જ ઉપાધિમાં રહેતા છે કે આ મારા મુદ્દાને લઈ કોણ જાહે? તને જાણ ખાતર કહી દઉં, મારા લગ્ન થઈ ગયા છે અને મારા પતિનું નામ રાજ છે. ખબર છે ને તને? લે પણ નહીં, તને તો ભૂલાઈ ગયું હોય ને, કારણ કે તું તો જ્યાં ત્યાં નજર નાખવામાં જ ઊભી હોય છે. તને બીજું આવડે છે હું? બોલમાં જરા ધ્યાન રાખ. સાની મને અમારું ચપ્પલ અંબાયું નહીં ખબર નથી પડતી. એક વખત કાવ્યમાં તને તો હવે એકવાર કીધું ને કે ચપ્પલ લંબાઈ તો ચપ્પલ લઈને નદીમાં નાખી દે, બસ મને કહેતી નહીં. નાખ જોઈએ, નાખ જો ચપ્પલ કેમ નખાય? નાખ તો નાખ ને કેમ નખાય? નાખ ચપ્પલ. એના માટે છે ને તેવર જોઈએ, આ કલેજું જોઈએ, કલેજું, પણ એ તારી પાસે નથી. હા નથી. આમ છે ને હું કૂતરાને મોઢા નથી લગાડતી એમ થાય. જેની એકમાં કમળો હોય ને પીળું જ દેખાય. એ તો તને ખબર છે ને? કૂતરાને મોઢા નથી મારતી એટલે. આ તને છે ને ઉડતી લેવાની મજા આવે છે. હું તો ઈન પાણી ભરીને મારા રસ્તે જ જાતી હતી. આ રસ્તામાં હાથે કરીને તે ચપ્પલ કાઢીને મને એમ કીધું કે મને પગમાં પહેરાય. એટલે તું એમ નહીં માને ને? એમ નહીં માનતું? ચપ્પલ આપે છે કે નથી આપતી મારું? નહીં આપું કીધું ને. આપે છે કે નહીં મારું ચપ્પલ? નહીં આપું. તોય તું સમજે એવી સોચ નહીં એમ ને? હા તારા બાએ તારા વખતે શું ખાધું તું? ગુંદર કે એવું કંઈક ખાધું લાગે છે ને, એટલે તારા મગજમાં એક વાત જે ફિટ થાય ને એ વાત તારા મગજમાં સોટી જ જાય છે ગુંદરની જેમ. જો બેન હું તને એક વાત ચોખી કહી દઉં. બેન નહીં મેડમ, મુખીની દીકરી છું, બહેન નહીં. હે મુખીની દીકરી? તું મુખીની દીકરી હોય ને તો તારા ઘરે, હું તારી માથે થૂકું નહીં. અને બીજી વાત ઈ કે તારો પાવર હોય ને એ તું તારી પાસે રાખજે, બરાબર? બાકી તું એમ કહેતી હોય કે હું મુખીની દીકરી છું એટલે આમ કરવું કે તેમ કરવું કે મારી વાત માનવી, તો એ તું ગામની છોડીઓ પાસે વાત મનાવજે, આ સંધ્યા પાસે નહીં. હા તે સાચી વાત કીધું કે મુખીની દીકરી શું તો ઉપર થૂકું નહીં. કોઈની તાકાત નથી, તેવડ નથી કે મુખીની દીકરી સામું થૂકીને જાય. અને ગામની છોડીઓ તો હંધી મારી વાત માને છે, અને આજે નહીં તો કાલે તારે પણ મારી હંધી વાત માનવી જ પડશે. એ તો તને ખબર છે ને, હું મુખીની છોકરી છું, ધારું એ કરી હગું. એક કામ કર ને, તું છે ને અહીંયા પાટિયું માર દે કે હું મુખીની દીકરી છું, બાકી મારામાં કાંઈ કાંદો કાઢી લેવાનો નથી. હું મુખીની દીકરી છું ને એટલે મારી અરે આમાં જ રહેવાનું, બાકી મારે તારી અરે કાંઈ લપ નથી કરવી. હું આયલી આલા માગી રે. એટલે તું મને ધક્કો મારીને જાય છે? જોજે આનું પરિણામ કેટલું મોંઘું આવે ને એ તું જોજે. ચપ્પલ મારું નથી અંબાયું ને, હવે તું જો હું તારી પાસે હું કરાવું છે ને, મુખીની દીકરી છું હું. બા
હા હમણાં ગામમાં હંધી વાતું થાય છે. હા કહેતા હતા કે આપણે મંદિરના મહારાજ છે ને એ કંઈક આ ચારધામની યાત્રા ગોઠવે છે. તો ગામના હાવ ગઢિયા બુઢિયા જાય છે. તો એક કામ કરો ને, હારો હાર તમે તેમાં નામ લખાવી દો. આ ચારધામની યાત્રા કરી જ નાખો. ના બેટા, એ તો પછી પણ થશે. પહેલાં મને આ ઘરમાં આટલા બધા કામો છે તે પતાવવા દે, પછી બા જવાશે. હવે તમારી આ કામ કરવામાં ને કરવામાં જિંદગી વહી ગઈ. અને એમ કહું ને કે હવે તો તમારી પાસે વરોય બહુ ઓછા છે. તો પછી બા જઈ આવો ને. આમે તે આ પછી આપણે વળી કેદી એવી ફેર થાય કે આપણે હંધાય હારે જાય. કેમ, શું થયું બેટા? અને આ બેડું ખાલી? હા સંધ્યા શું થયું? હા મારે છે ને ભાઈગત ભમરાડા છે, કોને ખબર હું છે નથી. કોઈ દી હારા સકને ઘરેથી નીકળવાનું જ ન થાય ને. પણ કેમ? પણ હું થયું? જરાક શાંત થા અને પહેલા વાત કર કે શું થયું તારી સાથે. હા ગુસ્સામાં કેમ છે આટલી બધી? હું થયું વળી? હા ઓલી મુખીની દીકરી નથી રેઢિયાર એક નંબરની, જ્યારે હોય ત્યારે ગમે એ ગામની છોડ્યું કે વહુ જોઈ નથી કે એને હેરાન કરી નથી. બસ એને તો એની બાપની સત્તાનો એટલો બધો પાવર છે ને, એનો ઈ જ નથી સમજાતું મને. અરે કઈ એમ થોડી ને હાલતું હોય છે. તારે કઈ ન દેવાય કે અમે હું અહીંયા ગામમાં તમારા પગ પકડવા રહી છીએ? તમને શું લાગે છે હું કઈ નહીં બોલી હોય એમ મેં તો ધધરાવી નાખી હરખાઈ નહીં. અને તમને ખબર છે એને મને એક ઝાપટી મારી, પણ હું એમ કઈ ખાધી લીધી જાવ એમ છું. મેં બે નાખી ઉપાડીને. એને ખબર પડે ને કે કોની એને પંગો લીધો છે એમ. બરાબર છે. અને આમે તે હા મુખીની દીકરી તો હું થઈ ગયું? હા જે કોઈ પણ આવે ગામમાં એની અમે વટ કરવાનો એમ હાલાવી જ ન લેવાય. તમારે સારું કર્યું છે. અરે હું તો કહું છું એને છે ને ન્યાન હજી વધારે મારવાની જરૂર હતી. અરે મેં તો હરખાઈનું બાવડું પકડીને ગગલાવી. મેં કીધું તું છે ને તારો રોપ જેની સામે કરતી હોય ને એની સામે કરજે, સંધ્યા સામે નહીં હો. હું કઈ તારી ખાધી લીધી જાવ એમ નથી. દિવસે ને દિવસે ખરેખર એનો બહુ ત્રાસ વધી ગયો છે. અરે દીકરા, તને ખબર છે ગામનું કોઈ એક ઘર બાકી નહીં હોય કે એના ત્રાસથી કોઈને કોઈ રોજ જ ફરિયાદ કરતું હોય કે આજે એણે આમ કર્યું, આજે એણે તેમ કર્યું. બહુ હેરાન કરે છે ખરેખર. હા ગામના લોકો શાંતિથી એટલા સારું બેઠા છે કે એ સામે છે ને દીકરીની રાજ છે. બાકી હોય કોક જણ એટલે હમણાં ગામવાળા ભેગા થઈને વારો ન પાડી દે તો કેવું. પણ હવે શું છે કે આ દીકરી રહી, હવે એને શું કહેવાનું? આ કહીને વળી આપણે કદાચ ઊંચા અવાજે વાત કરી શકીએ, હાથ તો ન જ ઉપાડી શકીએ ને એની સામે. મૂળ વાત તો એ છે કે મુખીની દીકરી છે એટલે કોઈ એની સામે નથી નતું. હા બાની વાત જ હાસી છે. ઈ છે ને મુખીની દીકરી છે ને ઈ વાતનો ફાયદો ઉપાડે છે બધી જગ્યાએ. અને તમને ખબર છે અત્યારે મારી અરે બાંધીને તે 5 વાર બોલી હું મુખીની દીકરી છું, હું મુખીની દીકરી. હવે મુખીની દીકરી છો તો મારે તારે કેટલા ટકા? તું મુખીની દીકરી હોય તો તું ક્યાં ટીલું લાવી છો? પણ તારે કેવું જોઈએ ને, હું બી મારા ઘરની રાણી છું, બીજું હું. હા બસ ખોટે ખોટો પાવર ઠોકે એટલે. અને જ્યાં હોય ત્યાં આવીને ઈ એના બાપા કઈ વહીવટ કરે કે ન કરે, ઈ આવીને ઊભી રહી જાય અને ઈ એના બાપા વતીના વહીવટો કરી નાખે. એટલે આ હું હા ગામ મુખી અકારે છે કે મુખીની દીકરી? મને તો ઈ જ નથી સમજણ પડતી. મેં તો એને એમ કહી દીધું. એને એમ કીધું ને કે મારા બાપા ગામના મુખી છે. મેં કીધું જો બેન તારા બાપાને ગામના મુખી ગામના લોકોએ જ બનાવ્યા છે. જો બધાયનો મગજ ફર્યો ને તો બધાય ભેગા થઈને રાજીનામું અપાવડાઈ દે ને તો બાપ દીકરી બે મુખી કરતા રહી જાઓ. હા ખોટે ખોટો પાવર કરે તે વળી. આમે તે આ ગામના લોકોનું સારું તો કઈ કર્યું જ નથી અને ખરાબ કરવામાં તે હું મુખીની દીકરી છું. અરે મુખીની દીકરી હો તો ઘરે બેહીને ઘરનું હાજુ કરીને નથી ઘર સંભાળી એકતી, નથી ન્યા હાજુ કરી એકતી ને અહીંયા આખા ગામમાં વટ કરે. અને પાછી વરી પૈણી ગઈ છે તો એને પૈડી છે. બોલો મેં એને એમ કીધું એટલે મને તો ખબર જ નહોતી કે ઈ વરી પૈણી ગઈ છે. આપણને તો શું ખબર હોય, એનો ઘરવાળો આપણે કોઈ દી જોયો નહીં. એટલે મેં એને એમ કીધું, મેં કીધું તને કોણ લઈ જાય, તને ક્યાં વટાવશે તારા બાપા? તે મને કે લે તને નથી ખબર, હું તો પૈણી ગઈ છું, મારા ઘરવાળાનું નામ રાજ છે, આમ ને તેમ ને. હું તો કહું ઓલા નહીં બિચારાને રામું કરીને રાખતી હશે ઘરમાં. માય કાંગલો કહેવાય, એનો ઘરવાળો માય કાંગલો કહેવાય. હા આવાના હાથ નીચે દબાઈને રહેતો હોય ને તો ખોટે ખોટો પાવર કરે અને એના હાથ નીચે રહીને આ વળી ત્યાં મને લાગે પૂજા કરતો હોય છે, પૂજા. પણ જો હા તારા ઉપર હાથ ઉપાડ્યો છે ને, આ વાતને આંકી તો લેવાની જ નથી થતી. એક કામ કરું છું, આ મુખી બાપાની ઘેરે જઈને કહી આવું છું કે આવી રીતે બીજી વાર રસ્તો રોકવાની કોશિશ ન કરે. નકર આ છે ને મારી ઘરવાળી એને હું છૂટી મેલી દઈ, પછી છે ને ધીંગાણું થાય ધીંગાણું. ના ના દીકરા એવું નહીં, તું વાત કરી આવ શાંતિથી. અને બીજી વાર આ કોઈ બી વસ્તુ તમારી છોકરી કે તમે કોઈ બી હાથ નહીં ઉપાડે એ વાત તું ચોખવટ કરજે બસ. હા તું હા હું ન જોવે એવું કરી દઉં હમણાં. જવો ને તમે જ્યારે હોય ત્યારે હવા મારે તે ઓલો રગલો આવ્યો તો હું માટે આવ્યો હતો? કહેતો તો મુખી બાપાને કહેજો ને 500 રૂપિયા દે, હમણાં મારે ઘરમાં દવાખાનું આવ્યું છે.
કે 500 રૂપિયામાં મુખી બાપા કે મુખી આપે તારે ન આપી દેવાય? એમ તમને પૈસા વગર દઉં તોય તમે મને ગગલા મુખી બાપા ક્યાં છે તમારી આ દીકરી? હું ભાઈ બરાડા પડતો આવે છે. શું છે મારી દીકરીનું કામ થાય? તમે છે ને પેલા તમારી દીકરીને બોલાવો, એટલે છે ને હંધી વાતની સોખવટ કરી દઉં હમણાં. એ દીકરી એમ નહીં આવે, તાર જે કેવું હોય ને એ કે, પછી એનો વાંક હશે ને તો એને ઢળીને લાવીશ. હું કર્યું મારી દીકરીએ? હા તમારી દીકરી છે ને કાંઈ ઓછી પાણીની નથી. એણે છે ને મારી ઘરવાળી બેડું ભરવા પાણીનું જાતી હતી ને તો વૈશમાં રોકીને ચપ્પલ કાઢીને એમ કીધું કે લે મારા પગમાં ચપ્પલ પહેરાય. એટલે તમે સમજાશે હું અમને બધાને? અને વળી પાછી મારી બાયડીએ બધી વાતે સમજાવી તો એને એના ઉપર હાથ ઉપાડી લીધો. બાપા ટાઢો થા અને આવું હશે ને તો તું ઉપાધિ કરમાં. ભલે ઈ મુખીની દીકરી રહી પણ હું એને આવી રીતે રહેવા નહીં દઉં. હમણાં બોલાવું છું એને. અરે ઢળીને લાવો. હમણાં તો ઢળવાની વાતું કરતા હતા, ક્યાં બોલાવવાની વાતું મેળા કરવા? ના ના ઢળીને લાવો એટલે હમણાં ખબર પડે. બસ અમે તને ન્યાય આપીએ છીએ ને, પછી આમ લાવો ને તેમ લાવો ને એમ ન કરતો. બોલાવું છું, આવશે હમણાં. ના ના બોલાવો ને. હા જ્યારે હાચી વાતની ખબર પડી છે તો હવે કેમ બોલાવતા નથી? મને તો લાગે છે તમે એમે કહો કે મારી દીકરી ઘરે ન જ બહાર ગઈ છે. બસ આ બધાય બાના તું જ કહી દઈશ. કહું છું ને કે હું બોલાવું છું તો ઊભું નથી રહેવાતું તારાથી. જો ભાઈ તું છે ને શાંત થા. હવે છોકરું છે, કદાચ ભૂલ થઈ ગઈ હોય તો હું એને સમજાવીશ. એમાં એટલા બધા ભરાડા પાડવાની શું જરૂર છે? એમ નહીં મુખી બાપા, છોકરું છે, ભૂલ થાય પણ એકાદી વાર થાય. આ વારા ઘડીએ તમારી દીકરીથી જ કાં ભૂલ થાય? હે? અને આ ફરિયાદ કે હું એકલો લઈને નથી આવ્યો, આખું ગામ તમારી પાસે આ જ ફરિયાદ લઈને આવે છે. શું કરી લીધું તમે લોકોએ? અરે ભાઈ જે કર્યું એ મારી પાસે કોઈની ફરિયાદ નથી આવી. આવું ખોટું હું કામ બોલે છો ભાઈ? અરે આખું ગામ રાતા પાણીયા રોવે મુખી બાપા. ખોટું બોલવાની વાત જ નહીં. અને એવું હોય તો પંચ બેહાડીને કરો ને ખુલાસો. હમણાં ખબર પડશે કે તમારી દીકરી કેટલા. ની વાત નથી કરવી. તારી ઘરવાળી હારે જે થયું છે ને એનો અમે ન્યાય કરશું. બસ હવે શાંતિ. ના ના આવું તો ઘણી વાર તમે કહી ચૂક્યા છો. અને આમે તે વારા ઘડીએ તમારી દીકરી આવું કરે છે. જુઓ માનું છું કે તમે છે ને ગામના મુખી છો. તમારી સામે અમારી જેવાય ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. પણ જ્યારે વાત આપણા ઘર ઉપર આવે ને, જ્યારે આપણી બેન દીકરી ઉપર કોઈક હાથ ઉપાડી લઈને કોઈક નમાવે ને ત્યારે તમને અનુભવ થાય. પણ હવે મેલો ને, તમને સમજાવીને શું ફાયદો છે? તમારી દીકરી તમારી વાત તો માનવાની જ નથી ને. અરે ભાઈ તને હું સમજાવીને કહું છું કે હું એને સમજાવીશ તો બીજું તો હું શું કરી શકું? તને એમ કહું નથી સમજાવી તારે થાય એ કરી લે. અરે તારી એની નમ્રતાથી વાત કરું છું તો તું સમજતો નથી બેટા. સમજુ જ છું, સમજુ છું. પણ જો આ બધું જે સારું લાગતું હોય નહીં લાગે. તમે કદાચ મને હજી નમાવી લ્યો ને તો હાલે, પણ મારી પત્ની એ તો સ્ત્રીની જાત છે, મારા ઘરની લક્ષ્મી છે. હવે મારા ઘરની લક્ષ્મીને કોઈ નમાવે એ કેવી રીતે સાખી લઉં? અને આમે તે હું તો અહીં ફરિયાદ કરવા જ આવ્યો હતો. મારે તો તમારી દીકરી હોત ને તો હરુભરું જ વાત કરવી હતી. એને કહી દેવું હતું કે આ બધો વટ હોય ને એ બધો અહીંયા રાખો, ખોટે ખોટો ગામમાં બતાવોમાં. જો તું ચિંતા ન કર. અને હવે પછી મારી દીકરી તારી પત્નીનું નામ નહીં લે. બસ એનાથી વધારે હું કહીશ. શાંત થાવ ઠીક છે. હા જા. કંઈક વધારે બોલાઈ ચલાઈ ગયું હોય તો માફ કરજો. ના બેટા એવું નથી, હું સમજાવીશ. ભૂલ મારી દીકરીની છે ને તારે હું કામ માફી માંગવી? હું સમજાવીશ. હા સાચું કહું, ગામમાં નીકળું છું ને તો એ મારે નજર નીચે કરીને જવું પડે. જેવી નીકળું ને એટલે બાયું બડબડ ચાલુ કરી દે. આ જો ઓલીની છોકરી આવી, ઓલીની માં આવી, આખા ગામમાં રખડે છોકરાની જેમ. અને પછી બધા એના ઘરમાં તોફાન, પોતે તોફાન કરે, છોકરાઓને છેડતી કરે, છોકરાઓની. તમે નહીં માનો. તું એમ કહેશો તો મારે હું ગામમાં હું કુસુમ માથું લઈને નીકળતો હોય છે. આ છોકરી તો છે ને હવે મારું નાક કપાયું છે. એને તો છે ને આપણું જીવન અને મરણ બેવ બગાડી મૂક્યા છે. જીવા જેવું નથી રહેવા દીધું. અરે જે બાપને દીકરી હોય ને એ તો દીકરી કરતો ઠાકતો ન હોય. એની બદલે આપણે આને છે ને હું કેવું ને એ કાંઈ ખબર નથી પડતી. દીકરીના નામે કલંક છે, કલંક. આખા ગામની દીકરીઓ હશે પણ આવી નહીં. હદ કરી નાખી છે આને તો. હું કરું, બાપ છું. લ્યો અમારા વહાલા વહાલા બાપુ શું વાતું કરે છે? બસ તારી. લે મારી શું વાતો કરો છો? બેટા તને શરમ નથી આવતી આ ગામમાં બધા આવા ભવાડા કરવાથી? આટલું કરે છે તોય તમે એને બેટા કહેતા થાકતા નથી.
એટલે છે ને એ સુધારવાનું નામ નથી લેતી. તમારી જેમ નથી જ્યારે હોય ત્યારે દીકરીને વળકાન ડાસિયા ભરે. મારા બાપુને તો મારા ઉપર પ્રેમ છે, લાગણી છે, બધું છે. કેમ હવે શરમ કર, શરમ. હવે જુવાન થઈ. જુવાન છોકરીઓ છે ને બાપને હાથે ન લગાડે. હા બાપુ, અમાર બાને કયો ને જ્યારે હોય ત્યારે રાડું જ નાખતા હોય છે. આ તમારથી કેમ સહન થાય? તમારી દીકરીને જેમ ભાવે એમ બોલે ઈ. શરમ જેવું છે નાલાયક ને. આ તું ઓલી સંધ્યાની હારે હું ઝઘડી આવી હતી અને એને લાફો કેમ માર્યો તો? એને મારું ચપ્પલ ના આપ્યું ને એટલે મેં એને લાફો માર્યો. હા, પણ તારે એને તારાથી વાંકું નહોતું વળાતું. આ સમજાઈ દેજો માર બાને જો બેટા, બાપુજી. શાંત બાકી થાવ. મારા જેવી પછી નાલાયક કોઈ નથી. મારી વાત સાંભળ બેટા. જો તું તમે મારી તે હું પણ આ મંડાણા છો. સાંભળ ને. હવે મારી શરમ આવી દીકરી જોઈએ, છે. જુવાન છોડી તમારા છે. જેવા બધાય ન હોય દીકરીઓને હડસે એ ને. તારા જેવી છોડ્યું ન હોય. અમે તો છે ને હવે અહીંયા થાકી ગયા છીએ. બસ હવે. અરે તમારા જેવા બા નો આપે ભગવાન કોઈને. હા, ગામ જોવે જ છે કે તું કેવી છે એમ. મને બોલવા દઈશ કે નહીં? સાંભળ બેટા, તારી માં કહે છે ને એ બરોબર છે, પણ હું બાપ છું ને બેટા, એટલે તને વધારે નથી કહી શકતો. તો તું સાનમાં નથી સમજતી બેટા? અરે બાપુ, હું તમારા હારા હાટું જ કરું છું. હા છે ને, એ મારી બીકે ગામમાં તમારા સામું કોઈ ઉસાવાસે આવીને બોલી ના કે તમને ખબર છે? હા, તમે મુખી છો તો હું તમારી દીકરી છું. આપણે ગામમાં વટ પડવો જોઈએ, વટ. કોઈ છે ને આપણે સામું ઊંચું નજર કરીને જોઈ ના હકવું જોઈએ. અને એની ઓકાત શું છે કે ઈ તમને આવીને ફરિયાદ કરી ગઈ એમ ને કે એનો ધણી કે એની હાહુ કોઈ આવ્યા હતા? અવકાત તો તારી નથી. મુખીની છોડી હું થઈ ગઈ કે આખા ગામમાં ફાટીને ફરે છે તું. હા, મારા બાપને નથી વાંધો ને તમને શું વાંધો છે? મારો બાપ મુખી છે ગામનો. એ મને કહે તો હજી સમજે, પણ તમને શું પાવર છે ને મને તો એ ખબર નથી એ પડતી. મારી છોડી છે ને એટલે બોલવું પડે. ગામની છોડી ગમે એવી ફાટીને ફરે ને હું ન બોલું. હે નથી તમારી દીકરી. હું ફક્ત મારા બાપુની એકની જ દીકરી, તમારી દીકરી નથી સાંભળ હું. બેટા, તમે મારા બા નહીં ને હું તમારી દીકરી નહીં. સાંભળ બેટા, જો તારા લીધે છે ને મારે ગામમાં ઊંચું માથું લઈને નથી ફરાતું, તો થોડુંક સમજ ને બેટા, આવું ન કર. હા, તમે તો ગામના મુખી છો. તમારે તો આમ ઊંચી નજર કરીને હાલવાનું હોય. ઊંચો માથાની ક્યાં કરો તમે? અને કોક તમને ગામમાં કહી તો કહી દેવાય ગર્વથી કે ઈ મારી દીકરી છે, કોઈના બાપથી બીવે નહીં એમ. એવું ન કહેવાય બેટા. આમાં મારે કેમ ગર્વથી ઊંચું માથું લઈને હાલવું? કારણ કે તું કામ જ એવા કરો છો અને તારા લીધે મારે આખા ગામનું સાંભળવું પડે લે છે. બાપુ, એવા હું ક્યાં ખરાબ કામ કરું છું? તમને કોઈ એમ કહીને ગયું કે તમારી દીકરી આજે આની યાર રખડતી હતી, આની યાર ફરતી હતી? અરે હું તો ગામમાં હંધાઈને આપણા હારા હાટું કહું છું કે જેથી કરીને ગામનું કોઈ સકલું છે ને આમથી આમ ફરકે ને તો આપણને ખબર પડવી જોઈએ. તે ગામમાં હારું કામ હું કર્યું છે ઈ કે આખું ગામ છે ને આંગળીના વેઢે તારા કામ ગણાવે છે કે તું કેવી છે નાલાયક. હારા કામ કર્યા હોય તો ગણાવે જ ને. અને ગામને તો ઈર્ષા છે કે હું તમારી દીકરી છું ને હંજે મારું હાલે ને પાછી આવી હારી દેખાવડી છું. એટલે હે ભગવાન, બેટા તું વહેલી તકે સમજી જા ને. જો જમાઈને એ છે ને તને અહીં મોકલી દીધી છે, પણ આવું ને આવું કરતી રહીશ ને તો ભવિષ્યમાં ક્યારેય તને તેડવા નહીં આવે. જો બાપુ, એને મને નથી મોકલી હો. હું મારી જાતે આવી છું. એ તમારા જમાઈમાં છે ને ઘરે ખાવાના ફાફા હતા, ખીચડી ખાવા મળે નથી એમ. અને છે ને હા, તમે છે ને મને સલાહ દેવાનું બંધ કરો. અને ગામનું કઈ આવે ને તો મારી પાસે મોકલો છું. તમે જવાબ ન આપતા. ફાટી ફરી છે, ફાટી હાવ ફાટી ગઈ છે. ગામનો ઉત્તાર કહેવાય ને એવી છે તમારી દીકરી. નપાવત. બા, તમે જોયું ને કે દેવાંગ મુખી બાપાને વાત કરવા ગયા ને તોય મુખી બાપાનો વટ તો હેઠો બેસતો જ નથી. તોય હજી તો એમ જ હેલી એ કહે છે. સંધિયાડી, હા તારો ઘરવાળો ક્યાં હંતાણો છે? એને બારો કાઢ ઘરમાંથી. વાત કરતાની હાથે જ આવી ગઈ. તારે શું કામ છે મારા ઘરવાળાનું? હા કેમ? તને આટલી બધી બીક લાગે તો તારા ઘરે આવીને તારા ઘરવાળાને તારા હાહુને હંધાઈને ફરિયાદ કરી દીધી? અને તારો ઘરવાળો મારાથી આટલો બધી બીવે છે કે મારા બાપુજીને ફરિયાદ કરવા આવ્યો? અરે મારી પાસે પ્રેમથી આવીને માફી માંગી લીધી હોત તો? કોઈ તારાથી- બસ હા, તારો વટ છે ને તારી પાસે જ રાખ. મુખીની છોકરી એટલે એમ સમજે છે કોઈને કઈ પણ કહી દે. હા તો હંધાઈને હંધોય કહેવાનો મને હક છે, કારણ કે હું તો મુખીની દીકરી છું ને એટલા માટે. એટલે મુખીની દીકરી એટલે કઈ નવાય? આ બી કોઈના ઘરની દીકરી છે. બસ હો. જે રસ્તામાં તે જે વર્તન કર્યું છે ને એની સાથે એ બહુ ખોટું કર્યું છે. હા, મને લાગે છે કે તમારી બહુ મારા હાથનો માર ખાઈને ધરાને નથી લાગતી કે તમને મારા હાથનો માર ખાવાનો શોખ ચડ્યો છે. અરે તું હાથ તો ઉપાડીને જો, મોટા સાથે કઈ રીતે વાત કરવાની એ પણ તને ખબર નથી પડતી. જો હું છે ને તમારે લફાસોફી કરવા નથી આવી અને તમારી યાર કોઈ જાતની લપ કરવા નથી આવી. હા, તમારા ગગાને બોલાવો છે, હંતાડો હોય ત્યાંથી બહાર કાઢો એને. ભાઈ તારે જે વાત કરી હોય ને એ તું મારી હારે કર, મારા હાહુ હારે નહીં. બોલ હવે તારે શું છે? ઠીક, હજી તારા ગાલમાં ખંજવાળ મળી નથી લાગતી એમ ને? હજી તારે મારા હાથનો માર ખાવો જ લાગે છે એટલે તું આટલા ઉષા આવાજે મારી સામું બોલે છે. હું તને ઈ જ કહું છું કે તારે મારા હાથનો માર ખાવો લાગે છે. આ તારા બાપાને આવીને ઘરે દેવાંગે કીધું તોય હજી તને આમ નાક શરમ નથી?
આમ જો તો એકવાર આમ કરતો આમ કરતો આમ કરતો હા, તારા હાથે રહ્યું. નકટી તારા મોઢે આમ કરતો સો બોલવામાં છે ને મર્યાદા રાખજે. તને ખબર નથી કે તું કોની હારે વાત કરે છે ઈ? કોની હવે હારે? ગેર શબ્દ બોલી ને તો મજા નહીં આવે. હે દીધો તો ઓછો માર પડ્યો તો, પણ આજે વધારે માર પડશે. તારા જેવી આખા બોલી છે ને આખા પંથકમાં મેં ક્યાંય નથી જોઈ. હમ. બસ નકરું બોલવું ને જેની ભાઈ એને હારે બાંધવું ને નકરી બરાડા પાડવા ને જ્યાં હોય ને બસ નકરા ફજેતા જ કરવા અને ઘરવાળાને ઘર જમાઈ કરીને લઈ આવો. આની સિવાય બીજું તને કઈ આવડે છે? તું હારે ગઈ તે હારે નો ટેકી શરમ કર શરમ. હારે તો બહુ ટઈકી. મારા હાહરા વાળા તો મને પાછી લાવવા માટે તડપે છે, રડે છે. પણ હું મારા બાપની એક ને એક દીકરી, અને હું આ ગામ મૂકીને વહી જાઉં તો તમારી જેવા આ ગામમાં વાંસો ને પસા ભર્યા છે તો આ ગામનું વેર વિખેર કરી નાખે. હા. એટલા માટે મારે અહીં પડવું જ રહેવું પડે છે. તારા હારા વાળા તો આમ બે હાથ ને ત્રીજું માથું જોડતા હશે. હે! ભગવાન આ તો નો આવે ને તો હારું અમારા ઘરમાં આવશે ને તો અમારા ઘરમાં બધું ધનોત પનોત કરી નાખશે. સો બોલવામાં છે ને સભ્યતા રાખજે હો. મારા હાહરા માટે કે મારા ઘરવાળા તારે બોલવાની જરૂર નથી. અને તારા ભાઈડાને બોલાવીને ક્યાં હંતાડીને રાખ્યો છે? બીકડો છે બીકડો, કે હંતાડીને ઘરમાં પૂરી દીધો તારા ભાઈડાને તે. એ અવાજ ધીરો રાખ અને ગમે તેમ નહીં બોલ. તું મારા ઘરમાં ઊભી છે, તારા ઘરમાં નથી. આ ગામ તો મારા બાપનું છે ને. મારો બાપ ધારે ને તો આમ ચપટી પડીને તમને ઘરની બહાર કે ગામની બહાર કઢાવી હગે. આ ગામ મુખી છે ને બાપાનું છે. તારા જો આ તારા મુખી બાપા છે ને એ બરાબર છે, પણ તું છે ને આટલો રોપ નહીં જમાવ બસ. હો પેલી બેન મેં તને 7 છે ને 7 વખત કીધું કે તારા બાપાને મુખી બાપા છે ને ઈ ગામ વાળાએ બનાવ્યા છે. તારા બાપાનું મોઢું જોઈને કોઈ મુખી નથી બનાવ્યા, બરાબર? મારા બાપાનું જોઈને કોઈ મુખી નથી બનાવ્યા એમ ને. હવે તે મારા ઘરમાં હાથ મોય મારો બાવડો હાથ મારો પકડો છે ને, હાસે પકડો એ પકડો, બીજી વખત પકડો ને ભૂલ ના કરતી. બાકી આનું પરિણામ હું આવી છે ને એ હજી તમને કોઈને ખબર નથી. બા આ છે ને ગાંડી થઈ ગઈ છે અને એટલે જ આવું કરે છે. જો ગાંડી થઈ ગઈ હોય ને ઈ જ આવું કરે. તને ભાન નથી પડતી? હા ભૂલ કરી બીજી વખત આ ભૂલ કરતી નહીં. કારણ કે હું કોણ છું? મુખીની દીકરી. આજે તો હાથ ઉપાડવાની ભૂલ કરી બીજી વખત આ ભૂલ કરી ને તો આ ટાટિયા વગરની ને હાથ વગરની કરી નાખે. એટલું યાદ રાખી લેજે. હેલી બેન તારામાં શરમ જેવું છે કે નહીં? બાયુ માણા થઈને તું આવા ધંધા કરશો? તને એમ નથી થતું કે તું હાવ ભાઈડા સાપ થાતી જાશો? લે એમાં કહેવાની જરૂર જ શું છે? હા મારા બાપુએ મારું નામ જીજ્ઞા હું કામ રાખ્યું ખબર છે? ખાલી કહેવા માટે તું છોકરી છું. બાકી તો મારા બાપુને આ ગામનું કઈ કામ કરવું પડે એમ નથી. મારા બાપુએ એટલે જ મને દીકરા જેવી બનાવી સાચી વાત છે છે. કે મારા બાપુની ગેરહાજરીમાં કે હાજરીમાં આ ગામમાં હંધાયનું ધ્યાન રાખી શકું. અને હું ના બોલું ને તો તારા જેવા આ ગામમાં કેટલાય પડ્યા છે. આ ગામમાં કોઈનું હાલવા ન દે. તું ના બોલ નહીં. તું તારો જીબડો મોઢામાં ખોહીને રાખ ને તોય બહુ મોટી વાત છે. આ બિચારા ગામના બધાય તારાથી ત્રાસી ગયા છે, ખબર છે તને એટલી? અને મારે છે ને તારી કાંઈ લવારી સાંભળવી નથી. આ મારું ઘર છે અને મારા ઘરમાંથી અત્યારે નીકળ. હાલતી થા. તારા બાપા ત્યાંથી કરિયાવરમાં લાવી આ ઘર? તો હા. તારું ઘર? હા ગામ મારા બાપનું છે એટલે છે ને હા તારું મારું કરવા મારી પાસે ન આવતી. અને તારા ભાઈડાને સમજાવી દેશે કે એને કઈ કામ હોય ને તો મને મળે, મારા બાપુ પાસે ન જાય. સમજાણું? હા હો અત્યારે ઉપડો જાવ. બેટા લાગે છે ને આનું મગજ ઠેકાણે નથી ખરેખર. મને તો બહુ બીક હું લાગે મગજ ઠેકાણે તને કંઈ કરી નહીં નથી. દે. એને મગજ જ નથી. મગજ હોય તો ઠેકાણે હોય ને. અરે હા અંધું શું છે? અરે આ બધું રેલમ છેલમ કા? હા, બા સંધ્યા બા આવી અરે બા હા અંધું શું છે? હા અંધું રેલમ છેલમ કાં છે? તને ખબર નથી આ મુખીની દીકરી છે ને એનું મગજ ઠેકાણે નથી. એ આવેલી ઘરે અહીંયા ધમકી આપવા માટે. હા આ બધાય છે ને મુખીની દીકરીના પરાક્રમ છે. મતલબ કે એ અહીંયા આવી હતી? હા હું કામ આવી હતી અહીંયા? આ તું ગયો તને વાત કરવા મુખીને? તે કે કેમ ગયો મારી સાથે વાત કર. બસ એ જીત પર ચડેલી અને એટલું બધું અને બોલી ગઈ અને ઘરમાં આવીને રાડો પાડીને આ બધું વેર વિખેર કરી નાખ્યું છું ને. એને મૂળ મુદ્દલ વાંધો ઈ આવ્યો કે તમે મુખી બાપા હારે વાત કરવા ગયા અને તમે એમ કીધું કે મારી ઘરવાળી હારે એને આવું વર્તન હું કામ કર્યું. એને કહીઠું અને એટલે જ અહીંયા આવી. મને કે તે તારા ઘરવાળાને ક્યાં હંગરીને રાખ્યો છે, બારો કાઢ અને મારી સામે બોલાય. હું વાત કરું એની હારે. અને આમ જો હા આપણા વાડીના બધા ઓજાર ને અહીંયા ઢોલિયો પડ્યો તો ઈ ને હા ટેકો ને બધુંય આમથી તેમ વેર વિખેર વાતને કરી બહુ નાખી. વધારે પડતી આગળ લઈ જઈ રહી છે. આ છોડીના મનમાં એમ છે ને કે આખું ગામ એના તાબે છે, પણ એ વેમ છે એનો. આખરે મુખીની દીકરી રીતો શું થઈ ગયું? આ જેમ ફાવે એમ વર્તન કરવાનું. અરે માણા છે આપણે કઈ જનાવર નથી કે અહીંયા આવીને જેમ મનમાં આવે એમ કરીને હાલી જાય.
અને આમે તે આ મુખી બાપાને ત્યાં ગયો તો મુખી બાપાને એને માં હે ઈ બે હું કીધું મને કે ના ના મારી દીકરીનો વાંક છે તો અમે કહેવું, અમે હાથ જોડીએ છીએ ભાઈ. હે હા આવું તો નાટક કરે છે ઈ બે. હવે- એને ખબર જ છે કે મારી દીકરી ફાટેલ છે, મારી દીકરીથી આ ગામમાં આ રોપ જમાવ્યા સિવાય કઈ થતું નહીં, તો પછી હું કામ ને આવો દીકરીનો પક્ષ લેવો જોઈએ? તને ખબર નથી, એટલું બધું ગમે તેમ બોલીને અનાપ શનાપ બોલીને ગઈ અને એમ કહે છે હું મુખીની દીકરી છું, મુખીની દીકરી છું. ધારે તે કરી શકું છું. મને તો ડર લાગે છે કાલે ઉઠીને તમને બેને કંઈ કરી નહીં દઈ. અરે ડરવાનું શું હોય? એને કહેવાય ને કે એક કામ કર, જા દિવાળી લેતી આય અને અમારું આ ઝૂંપડું છે ને નાનું એવું ન્યાય આગ સાપી દે, એટલે આખું ગામ જોવે કે તું મુખીની દીકરી છો ને તું તારા અહીં તાંડવ કર. અરે એ તો આંખ ચાપે એવી જ છે. જોયું ને આજે એનું વર્તન ખરેખર બહુ જ ખરાબ હતું. બા આ જેનું નહીં, એ જેદુની આ ગામમાં મોટી થઈ છે ને, અરે જન્મીને જેદુની બધા યારે બોલતા શીખીને તેદુની એનું વર્તન એવું છે, આપણને ક્યાં નથી ખબર. અને મારા કરતાં તો તમે એને વધારે ઓળખો છો. હું તો કાલ સવારની પૈણીને એવી 2-4 વર્ષથી ઓળખું છું. તમે બધા તો પહેલેથી એને ઓળખો છો ને કે કેવી છે ને કેવી નહીં. પહેલેથી જ ઓળખીએ છીએ, પણ જેમ એની ઉંમર વધે ને તેમ એનો ત્રાસ પણ વધતો જાય છે. મને તો એટલું બધું હેરાન કરે છે બધાને. સમજાતું ઈ નહીં કે આપણે અંધાય ઓળખીએ છીએ, આખું ગામ ઓળખે છે, પણ આ મુખી બાપાને એના બા ઈ કેમ નહીં ઓળખતા હોય? હે મને લાગે છે કે ધૃતરાષ્ટ્રની જેમ આંખે પટ્ટી બાંધી દીધી છે કે આ પોતાના સંતાનો શું કરે છે શું નહીં ઈ જોવાનું નહીં, કાંઈ કહેવાનું નહીં, બસ મનમાં આવે એમ કરવા દેવાનું. હું તમને હાસી વાત કરું, એમાં કેવું હોય ખબર છે? વાતની ખબર તો હંધીએ એના મા ને બાપ બેયને હોય, પણ હવે આ પરજા હાથમાં ન રહે તો શું કરે? બિચારા મા બાપ ક્યાં જાય, કઈ કઈને શું કહે અને કેટલું કહે? અરે હું કરવી આવી પરજાને? હે આવી પરજા હોય ને જે નાક કપાવે ઈ પરજા હોય તોય હું, ન હોય તોય હું, કાંઈ ફેર ન પડે. પણ આ લોકો તો એક સોડીના તાબે થઈને બેઠા છે. મુખી છે મુખી, પણ મુખી જેવો વટ નથી રહ્યો ગામમાં. આખું ગામ ફરિયાદ કરી કરીને તૂટી ગયું, તોય કે હા ગામનો વાંધો રહેવા દે, તારા વાંધાની વાત કર. જાણે કે મારો વાંધો કીધા ભેગો આમ એ લોકોનો એના ઉપર નિર્ણય લઈને દઈ દેવાના હોય એની જેમ કહેતા હતા. મને તો એમ થાય છે કે આ મુખી બાપાની છોકરી ઉપર છે ને હું પોલીસ ફરિયાદ કરી આવું, એટલે એને ખબર પડે કે ગામની કોઈ બાયું હારે ભંગો લેવાનો મતલબ શું છે. કોઈને હેરાન કરીને તો આપણો કેવો હાલ થાય. કાંઈ પોલીસ ફરિયાદ કરવાની જરૂર નથી. અહીંયા આવીને જે હંગામો કર્યો ને એ કાંઈ ઓછો નથી. આપણે આખા ગામને જઈને વાત કરશું. અને રહી વાત અહીંયા આવીને હંધું કરવાની, તો હું પાછો જાય એના મુખીના ઘેરે અને હંધી વાત કરી એને, અને જોઉં છું કે આ વખતે હા એના મા બાપ એ કેવો બચાવ કરે છે એની દીકરીનો. તમને તો ખબર છે એ ગામના મુખી છે, એની દીકરી કદાચ કોકને મારી નાખે ને તોય મુખી 2-4 માણાને આડા રાખી અને આંખો આડા કાન કરી નાખે. તો આ તો ખાલી આપણે એને બાંધવાનું કર્યું છે એને, મૂકીને આપણા જેવાથી ફરક ન પડે. તમે ઓલી કહેવત નથી સાંભળી, ખજૂરાનો એક ટાંગ તૂટી જાય ને તો એ કંઈ લંગડો ન થઈ જાય? હા આ રાજા થઈને પ્રજાને લૂંટે તો પ્રજા કોને કહે? હા તો એવું છે કે મુખી બાપાને જઈને ફરિયાદ કરશું એટલે મુખી બાપા ઈ એમ જ કહે કે ભાઈ મારી દીકરીને મનાવવાની કોશિશ કરી પણ માનતી નથી, એટલે આનાથી આગળ તો એ લોકોને પાસે કોઈ જવાબ જ નહીં હોય. જ્યારે હોય ત્યારે એકની એક વાત, આ કોઈ દી ક્યાંય કાનહોરો તો દેવાનો જ નહીં. બેટા સાચી વાત એ છે. કોઈનું સાંભળે એવી નથી, એ એવી જાતિ છે ખરેખર સમજ જ નથી પડતી. હા આ ભેટો થાય એટલે એને ખબર પડે કે કોની સામે ઈ બાંધવા બેઠી છે. હમણાં જ કહું છું. કહું છું આપણી છોડીને આ આટલું અભિમાન કેમ છે? હું મુખીની દીકરી, હું મુખીની દીકરી. અરે ભાઈ, હું એક બાપ થઈને થાકી ગયો છું, પણ દીકરી પાછી ઘરે આવે તો હું શું કહી શકું? કારણ કે એના હાહરિયાવાળા થાકી ગયા છે, તો તેડવા ન આવે વાહે. સાચું કહું, આ નાની હતી ને ત્યારે મારો દીકરો, મારો જીગો કરી કરીને તમે એને જે માથે ચડાવી છે ને, હવે એ સાણા થાપે છે. હા, કોઈના હાથમાં રહી નથી. રહી નથી, પણ આ તો મેં કીધું હારે જાય ને પછી તો હક થાય, પણ ન્યાય ન ટકે ને અહીંયા આવીને બધાની ફરિયાદ સાંભળવી ગામની. બીજું કાંઈ નહીં. ઓલો દેવલો આવ્યો તો એની ઘરવાળીને કે ચપ્પલ પહેરાવ, તું આમ કર, તું તેમ કર. અરે કઈ સારું લાગે? સોડીની જાત છે ગમે એમ તોય. પણ એટલે તો આપણે એની હામું શું પ્રયા હતા, કારણ કે આપણે ઊંચા અવાજે વાત કરવાનો હક જ નહોતો, કારણ કે કામ જ છોડી એવી કરે છે. સાચી વાત છે. મને તો એમ થાય છે કે હવે હું કરું એને. કાંઈ નહીં, જો જમાઈ આવીને તેડી જાય તો સારું, નકર પછી તો આપણે તો કાંઈ દીકરીને તો જાકારો નથી દેવાતો તું આ ઘર છોડીને વહી જાય એમ. સમય થાકી ગયો છે બિચારો એનાથી. એને
રાખવાય તૈયાર નથી એના ઘરમાંય કોઈ. અને આપણે જ ન જોતા આ આટલા વખતથી આપણા ઘરમાં છે તો ગામનો એક માણસ એવો નથી કે જે એની રાવ લઈને ન આવ્યો હોય. હા તો મુખી સૌ એટલે બહુ વધારે કોઈ કહેતું નથી. જો મુખી ન હોય ને કોકની સોડી આમ કરતું હોય ને તો ગામવાળાએ થઈને છોકરીને વળાવી દીધી હોય હારે. ના ના વળાવી જ દ્યો અમને. હવે તો ઈ જ બાકી રહ્યું છે. એક કામ કરો ને, હા તમે ને મુખિયાણી બા બે આવો અમારી ઘેરે અને ઘરમાં છે ને આગ લગાવી દ્યો, મારી નાખો અમને જીવતે જીવતા. કામ બટા હવે શું થયું? હા તમારી દીકરી આવી હતી બા. હા તમારી દીકરી આવીને મારા ઘરના હું હાલ કેરા જોઈ જાવ એટલે તમને ખબર પડે. હંધુય ધનોત પનોત વાળી દીધું છે, હંધી વસ્તુનો ઘા કરી દીધો છે. માડી આટલું બધું? હા આવું તો કોઈ પાલતુ જનાવર આરે ન કરે, એવું કરે છે તમારી દીકરી. એ અમને માણા નહીં, કૂતરા બિલાડા સમજે, કૂતરા બિલાડા. તમને એવું નથી લાગતું હવે નાકના પાણી નેવે સડી ગયા છે? વાત સાચી છે પણ હવે છોકરીની જાત છે ને કેવું પણ હું બેટા હાસું કહું ને તો અમે એનાથી થાકી ગયા છીએ. શું કરવું નથી અમારા વાયરામાં. મા બાપ સવો મા બાપ, મા બાપની ફરજમાં ઈ આવે કે એના સંતાનોને હાચી સલાહ શિખામણ આપે. પણ તમે તો દર વખતે ગામ લોકોને આશ્વાસન સિવાય કંઈ આપ્યું નથી. જોકે આમાં તમે ખોટા નથી, આખરે વાંક તો તમારી દીકરીનો જ છે ને. હે હા સમજણ હોય તો કંઈક ફેર પડે ને. હવે જેનામાં સમજણ જ નથી એને તમે લોકો સમજાવીને કેટલી સમજાવી શકવાના છો? જો બટા અમારી દીકરી જુવાન છે, પાછી હારેથી પાછી આવેલી છે. જો હવે ઝાઝુ કેવા જાય ને કાંઈક આડું અવળું પગલું લઈ લીધું ને તો અમારે તો ગામમાં મોઢું દેખાડવાનું લાયક ન રહી અમે. પણ બા વિચાર કરો ને, હા તમારી દીકરીએ ગામ લોકોમાં કોકની યારે કાંઈક આડું અવળું પગલું ભરી લીધું તો હે અમારે કદાચ મારી ઘેરે આવીને મારી બાઈને મારી નાખી તો, મારા બાને મારી નાખ્યા તો તમારે નીચા જોવાનો વારો નહીં આવે? આવશે ને, કાળી ટીલી બેઈ જાય અમે જાણીએ છીએ. હવે તો છે ને એનું હું કરવું ને એ અમારી સમજમાં નથી. બોલ જો બેટા છે ને એવો દિવસ ક્યારેય નહીં આવે અને એવો દિવસ આવે ને એ પહેલાં હું કંઈક રસ્તો કરું છું, સમજાવું છું, સમજીને હારે વળાવી દઉં છું એટલે તમને બધાને શાંતિ. બસ કોઈ સમજે એમ નહીં. હા મળ્યા હતા તમારા કુમાર મને, એ તે આવી જ બધી વાતો કરતા હતા. એણે મને એમ જ કીધું કે તમે મારા હાહરિયા જઈને હું કામ મારા હાહરાને ધમકાવો છો? હવે તમે જ કહો, આમાં અમારી જેવી પ્રજા બિચારી કરે તો કરે હું? તમારી સામે મોઢું ઉપાડીને ફરિયાદ લઈને નથી આવી શકાતું અને ફરિયાદ લઈને આવ્યા પછીનું પરિણામે તમે જોઈ શકો. એટલે અમારા જમાઈએ તમને એવું કીધું? હા જમાઈએ આવું જ કીધું છે. લ્યો આખરે જમાઈને ન્યાય હક લેવા દીધું હોય તો જમાઈ કંઈક સારું બોલે ને. જમાઈ એમ જ કહેતા હતા એ કે અમે તો છે ને એટલા સારું થઈને ન્યા વળાવી દીધી છે. હા તમે લોકો ગામ લોકો જે હેરાન થવું હોય થાવ, બાકી અમારે એને કાંઈ લેવા દેવા નથી. હવે અરે માડી આ સોડીએ તો અહીંયા પિયરમાં અને હારીમાં બધે આપણું નાક વાઢ્યું છે. એટલે જ અહીંયા કેદુની બેઠી છે કે ન્યા નો હસવાણી. એટલે બાપ તો કાંઈ જાકારો નથી દઈ શકવાનો. જો કાંઈ આડાવડું કરે તો હાહરિયાવાળા કે જા તારા બાપના ઘરે, પણ બાપ શું કે? એમાં આ બિચારાઓનું શું વાંક છે પાછી સોડી એટલે આ એને મારી ન હકે, કાંઈ ન કરી શકે. અને એની ઘરવાળી એ તો બિચારી હાવ હોજી છે, એ તો જરાય કાંઈ ન કરે. ના ના મારી ઘરવાળી બોલે જ છે. મારી ઘરવાળીએ તમારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો હતો, પણ તમે વિચાર કરો આ કોઈ માણા ક્યાં લગી સહન કરી લે સાચી વાત અને છે. ક્યાં લગી સાંભળે? આખરે ઈ છોડી છે પછી તો મેં એને છૂટ આપી છે. એટલે જો મને તો બીક ઈ જ વાતની છે કે ક્યાંક એવું ન બને કે આ તમારી દીકરી જે ફાટીને ફૂલે કે સેડી છે અને મેં જો મારી પત્નીને છૂટ આપી દીધી ને તો આ નકામ હું ગામમાં બીજું કંઈક થાય. ના બેટા એવું લાગશે ને તો હું બાપ તરીકેની ફરજ ભૂલી જઈશ અને એને સીધી કરીશ. બસ હવે વિશ્વાસ રાખજે મારી પાસે એક રસ્તો છે. આ જો તમને હેળ ઉઠતી હોય તો હા તમે મુખી છો એ વાતનો પાવર છે ને તમારી દીકરીને. અરે પાઘડી મેલી દો એના પગમાં અને કહી દો હાથ પછી હું મૂકીને જ ગામનો. આ જોઈ કેવો પાવર કરે તમારી દીકરી. હા બેટા આ જવાનની વાત સાચી છે હો. હા કાંઈક રસ્તો કાઢશું. બસ હવે તારે ફરિયાદ લઈ જ નહીં આવવું પડે. ભગવાનને આશા કરું છું, પ્રાર્થના કરું છું કે હવે છે ને આ તમારી દીકરી કાંઈક અવળું પગલું ન ભરે. અને જો હવે કાંઈ ભરશે ને તો હવે તમને કહેવા નહીં આવું. હું બારોબાર જ તે ગામ લોકોની વચાળે ફેસલો કરી લે. સારું કહું છું હવે તો હું થાકી ગઈ છું હો. આ સોડીનું કરવું તો હું કરવું. હવે જે કાંઈ કરવાનું છે ને એને આવવા દે એટલે ખબર પડે કે આપણે એનું શું કરવું. હવે તો કાંઈક રસ્તો કરવો પડશે, નકર છે ને
આપણું આ ગામમાં જેવા જેવું નહીં રહેવા દે. છોકરો હોય ને તો એકવાર ઘરમાંથી કાઢી મૂકીએ તે જાય, એનું જે થવું હોય એ થાય, છોડીને જાત છે, ઘરમાંથી કઢાતી નથી. ન કરે નારાયણને કાંઈ ઉસનીસ થઈ ગઈ તોય આપણે નિશા જોયા જેવું થાય. હે ભગવાન, ભગવાને દીકરી આપી પણ કેવી આપી આવી. અરે દીકરી અને બાપ વચ્ચે તો કેવો પ્રેમ હોય, અને ગામમાં કોઈક બાપને કહી જાય તો હમુથી ઈ જાય, એની બધા દીકરીની ફરિયાદ. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, તારા જેવો પ્રેમ બાપુ કોણ આપે બેસ. જગમાં, પારકા ઘરનું હું પાર. હવે ગાણા ગાતી રેવા દે ને, આખા ગામમાંથી તારી રાવ આવે છે, તને ખબર નથી પડતી? હવે પાછું કોણ મરી ગયું મુવું રાવ લઈને આવ્યું મારી? તું જેના ઘરનું સામાન બામાન બધું ફેંકી આવી ને ઈ આવ્યો તો. હા હું છે બા, હાથ ઉપાડવાની ડાયરેક્ટ જ્યારે હોય ત્યારે વાત કરી લ્યો સીધે સીધી. એમ હવે ઇંગ્લિશ બોલતા શીખી ગઈ છે કા? તમે ભણાવી ગણાવી છે ને બા, તો ઇંગ્લિશ તો બોલવું જ પડશે ને મારા વાલા વાલા બા. છોડ નાલાયક. છે કાંઈ શરમ જેવું? હા છે ને, હું ગામમાં હંધાઈને હું કામ ખીજાવી તમને ખબર છે? હા મારા બાપુનું માથું છે ને ગર્વથી ઉપર રહે. હા મારા બાપુ હામું કોઈ બોલી ના હકે એટલે નામ આવી દીધું છે તે તારા બાપનું માથું ને એની પાઘડી બેવ આબરૂના ધજાગરા કર્યા છે તે. હા છે ને, મારા બાને સમજાઈ દેજો હો. હા મારી ઉપર હાથ ના ઉપાડે બાપુ. જો સાંભળ, એને મારે સમજાવવાની કાંઈ જરૂર નથી. જો હું ઉગ્ર થયો ને તો તું નહીં ખમી એક. એટલે તારી બા જે કહેશે ને એ બરાબર જ છે. આજ શાંતિથી સાંભળજે કે તારે મગજમાં લેવું કે ન લેવું. સાંભળ્યું મારા બાપુએ હું કીધું ઈ? શું કીધું ઈ શું હા, કીધું ઈ શું તને શીખા નથી છો? સંભળાતું? બેરી આ જમાઈ અહીંયા નાખી ગયો છે તને, ન તું હારીમાં પોસાણી નથી પિયરમાં પોસાત. હા તમે શું ચાલુ કર્યું છે મારા ઉપર હાથ ઉપાડવાનું? તે જે ગામ આખા હારે ચાલુ કર્યું છે ને ઈસ. અને હવે છે ને મારે તને મારી તાકાત બતાવવી પડશે. હાલ અંદર, હાલ અંદર. હું છે પણ હવે અંદર આવીને. અંદર હાલ. હા હાલો તો અંદર આવું, એમાં શું થઈ ગયું? આરામખોર. હું છે બા પણ છોડો ને, વાગે છે. હા વાગે ને આ એવી જ રીતે આખા ગામને વાગે છે તારું. બા પણ મારા વાળ તો મૂકો, વાગે છે મને. નહીં બા. આજે તો હું તને છોડું જ નહીં. આજે તો છોડું જ નહીં તને. બા. હરામખોર, છોડો. હરામખોર. હાલ આમ, હાલ માગ એની માફી. એની હારે તે જે ગુના કર્યા છે ને માગ. આજે તો તારે માફી માગવી જ પડશે. હવે હું ને તારા બાપુ બેવ થાકી ગયા છીએ તારાથી. માફી માગે ની. નહીં માગું માફી. તું નહીં માગે એમ? મને લાગે છે કે હજી તારે એની સામે માર ખાવો છે. ખાવો છે ને માર? મારો વાંક નતો. મારો વાંક હોત ને તો હું 10 વાર માફી તો માંગી. એની પાસે સફલ પહેરાવડાવે ઈ તારો વાંક નતો, ઉપકાર હતો તારો. હા ભૂલ થઈ ગઈ બસ. ના, માફી એમ ન મગાય. માફી માંગવાની રીત હોય. માગ, બે હાથ જોડીને માફી માગ, બે કાન પકડીને માફી માગ. તમે તમારી દીકરી પાસે જની તેની પાસે. હવે દીકરી વાળી થાતી તે તો અમારું નાક બોલ્યું છે ને હજી તું એમ કહેશ કે તું મારી દીકરી છે? અરે નો હોત ને તો હારું થાત. માગે ની માફી. ભૂલ થઈ ગઈ, માફ કરજો. ના ના જીજ્ઞાબેન, તમે આ ગામની દીકરી છો અને હું આ ગામની વહુ છું. વહુ ઉઠીને આ ગામની દીકરી પાસે માફી મંગાવીને એવું મારે નથી કરવું. સંધ્યાબેન, તમે વહુ છો ને તો એ આ ગામના મુખીની દીકરી છે. એ ભૂલ કરે ને તો એને માફી માગવી પડે. ભલે એ આ ગામની દીકરી રહી એટલે એને કાંઈ બધો અધિકાર નથી મળી જતો કે મુખીની દીકરી છે એટલે ગામમાં ગમે એમ ઊટ પટાંગ એને રખડવાનું ભટકવાનું ને કાંઈ પણ ધમાલ કરવાની. તમારી વાત હાસી છે બા, પણ હવે એને જે કર્યું ને એ વાતનો એને પસ્તાવો છે ને બેન. અને એ એમ કહે છે કે એ આવું બીજી વાર નહીં કરે. અને તમે એને મુખી બાપાએ એને કેટલું કીધું છે, મારવા સુધીનું કર્યું છે. હવે આનાથી વધારે મારે કાંઈ નથી કરાવડાવવું. જો સાંભળ્યું? આ ટાટલા તે એની પર જુલમ કર્યા, એના ઘરના સામાન ફેંકી દીધા અને તે આખા ઘરને તું બરબાદ કરવા માટે ઉપડી હતી. તો જો એ એમ કહેશે કે આ ગામની સોડી છો તું, માફી ન મગાય. આ એની ખાનદાની છે, આ એના સંસ્કાર છે. માગ, પગ પકડીને માફી માગ જો તું મારી દીકરી હોય તો. સંધ્યા ભાભી, મારી ભૂલ થઈ ગઈ. મેં તમને કેટલા કવેણ બોલ્યા, તમારા ઉપર હાથ ઉપાડ્યો તો પણ તમે મારા માટે કેટલું સારું બોલો છો. મને અરે ના ના બેન, આમ પગ પકડીને માફી ન માગવાની હોય. આમ તમે આવી રીતે માફી માગી અને મને નીચે દેખાડો છો. મને માફ અને કરી દેજો. તમે તો મુખી બાપાની દીકરી છો અને આમે મારે ક્યાં નણંદ છે?
હું તમને મારી હગી બેન જેવી જ માનું છું, હગી નણંદ જેવી માનું છું. પણ જો એક વાત તો છે કે હાસું હોય ને એ હાસું જ રહે, એની સામે પછી ખોટાનો વિરોધ તો થાય જ. એટલે જે હતું ને એ બધું હવ થાળે પડી ગયું. એટલે હવે આવું બધું માફી માંગવાનું રહેવા દો. જે જો હતું એ બેટા. વધી ગયું. જો બેટા, ખોટાને પગ ન હોય, એ ઝાઝો હાલીએ ન હકે ને ઉડીએ ન હકે. હંમેશા તું દીકરી છે ને તો દીકરીની જેમ રહે, મુખીની દીકરી છે તો વટથી રહે, પણ તોફાન કરીને નહીં. હા બા, હાચી વાત છે તમારી. મને એમ હતું કે હું મુખીની દીકરી છું તો આ ગામમાં મારો રોબ જમાવું, વટ કરું, હંધાઈને દબાવું, જેથી કરીને મારું માનપાન ઓછું રહે. પણ મારી ભૂલ હતી. હું તો મુખીની દીકરી હતી. મારે તો હંધાઈને ગામમાં પ્રેમથી બોલાવવાના હોય, હંધાઈની સેવા કરવાની હોય, હંધાઈ હારે હળીમળીને રહેવાનું હોય. એની જગ્યાએ મેં બધાય હારે ખરાબ વ્યવહાર કર્યો. વાંધો નહીં, હજી એ તમારું માના ગામમાં એટલું ને એટલું જ છે. બસ માણાને એક ઓલું કહે છે ને કે સવારનો ભૂલો સાંજે ઘરે આવતો રહે ને તો એને ભૂલો ન કહેવાય. તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને એ જ બહુ મોટી વાત છે. બસ બેટા, જાગ્યા ત્યાંથી હવાર. હાલો અમે જાય. ભાભી, જય શ્રી હજી એકવાર કહું, મને માફ કરી દેજો ના, અને ના, મારી કોઈ વાતને મનું પણ ના લેતા. હા હા, હું નહીં લઉં તમ તારે. તમે મન હળવું કરી નાખી જાઓ હો. જય શ્રી હાલ કૃષ્ણ. બેટા, જય શ્રી કૃષ્ણ. હાલ. જો બેટા, હવે જમાઈ તેડવા આવ્યા છે ને તો એને શાંતિથી રહેજે બેટા. હવે છે ને કોઈ તારા તોફા ન્યા દઈને હવે નહીં કરતી. હા બાપુ, તમે જેમ કહો ને એમ કરીશ. બસ હા, મેં તો પહેલાં જ કીધું હતું કે ઘરમાં બધાએ હપીને રહે. હે, જેમ બાપાને ઘેર રહેતા હોય ને તેમ હાહરિયામાં ન રહેવાય, અને બાપાને ઘેરે દે. આ દીકરીની જાતે થોડીક મર્યાદામાં રહેવાય. હા, તું મુખીની દીકરી છે એનો મતલબ એવો નથી કે આખા ગામને હેરાન કરે અને આખા ગામને બધાને તાબામાં રાખતી ફરે. અત્યાર સુધીમાં તારી કેટલી ફરિયાદો આવી ગઈ. જો બેટા, તને તો ખબર જ છે ને કે તારા લીધે તેને મારે ગામનું કેટલું સાંભળવું પડે. જો દીકરી તો એને કહેવાય કે ક્યારેય દીકરીના હિસાબે બાપનું માથું નમવું ન જોઈએ, પણ આ મારે તો બસ ગામમાં ઊંચું માથું લઈને ફરાતું જ નથી. સમજુ છું બાપુ, મેં ભૂલ કરી. પણ હવે હું તમને વસન આપું બસ, કે મારા લીધે તમારે તમારું માથું ક્યારેય કોઈ સામે ઝુકાવવું નહીં પડે. હા હા, જો પહેલાં સમજી ગઈ હોત ને તો અટાણ લગી તારે રહેવું ન પડે. એવું નથી કે મારા ઘરને તારી જરૂર નથી, મારા ઘરની તારી જરૂર છે. પણ તું મારા બા હારે, મારી બેન હારે અને મારા ભાઈ હારે હંધા હારે આવી રીતે વર્તન કરે તો કોઈ સહન ન કરે. અરે ક્યાંક આપણે ગયા હોય ને તો આપણી અહીંયા જગ્યા થઈ જવી જોઈએ કે લોકો આપણાથી આમ હળદૂત થાય, કે આપણને જોઈને મોઢા બગાડે ને એવું જીવન ક્યારેય ન જીવાય. હા બેટા, આ તો હું એમ કહું ને કે જમાઈના ઘરના અને જમાઈ હારા કહેવાય કે આટલું તે ત્યાં કર્યું છતાં એ સમજીને એક છેલ્લો મોકો આપવા આવ્યા છે. એટલે હવે બેટા તું છે ને ધ્યાન રાખજે. હા બાપુ, હવે હું હંધે હારે પ્રેમથી હળે મળીને રહી. બસ મારા હાહુ જેમ કહે ને એમ કરી, અને તમે જેમ કહો ને એમ કરીશ. બસ તમે કહો ને તાર બાપુ ઘર નથી જાવું તો હું નહીં જાઉં. બસ જો અમે ક્યારેય તને તારા બાપાને ઘેરાવા ના નથી પાડતા કે ક્યારેય તારી ઉપર કોઈ રોકટોક નથી કરતા. અરે મારી બા તો તને દીકરીની જેમ જ રાખવા માગે છે, પણ જ્યારે છે ને હા હું માં બનતી હોય ને ત્યારે વહુએ દીકરી થઈને રહેવું પડે. હા તું છે ને આ દીકરી થઈને ન રહે ને તો હા હોય તો ક્યારેય માં ન બની. હા, પણ બાપુને વસન આપ્યું ને એમ તમને વસન આપું છું. બસ કે મારા હાહુ ને એટલે કે બાને હું એની દીકરી બનીને હાસવીશ. એને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નહીં આવવા દઉં, અને ઘરમાં કોઈ દી કજિયા થાય ને એવું હું નહીં કરું. અને જો હવે એવું કરીને તો આટલા દાડા મેં વાટ જોઈશે ને વાટે નહીં જો. હા, જો હવે આવી રીતે કાંઈ વર્તન કર્યું છે ને તો યાદ રાખજે, આ તારે ને મારે કાયમ માટે છેડો ફાટી જાય. હા, હું બોલો છો તમે? છેડો ફાટી જાય એટલે હા કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે? આપણે લગ્ન કર્યા. હું કદાચ ભૂલ કરતી હોય તો તમારે મને પ્રેમથી સમજાવી ના જોઈએ બે લાફા મારીને. પણ નહીં, એવું તમને કરતા ન આવડ્યું. એકવાર મનાવાય ન આવ્યા અહીંયા કે હાલ જે થઈ ગયું હંધુય ભૂલી જા, ખીજાઈને વઢીને કોઈ જાતમાં સમજાવવા આવ્યા તમે મને અહીંયા? ઘણી વાર સમજાવી તને, પણ તું કોઈની વાત માની? હે, હા તો બે લાફા મારવા હતા ને મને એ સમયે તો સમજી જાત ને હું તમારી વાત. જો મારા માવતરે મને એવું નથી શીખવાડ્યું કે સ્ત્રી જાત ઉપર હાથ ઉપાડવા, અને તું અમારા ઘરની લક્ષ્મી છો, અને લક્ષ્મીનો ક્યારેય તિરસ્કાર ન કરવાનો હોય. હા તો તારી સમજણ કર. હા તો તને સમજણ આવે ને એ હાટું અહીંયા મૂકી રાખી હતી. પણ જો હવે આવી ભૂલ જીવનમાં ફરી વાર ન કરતી. હા, તારા બાપુ ગામના મુખી છે, 5 ગામમાં એની આબરૂ છે, અને કોઈ
એની આબરૂ ઉપર આમ ડાઘ લગાડીને જાય, કોઈને કડવા વેણ કહીને જાય ને તો એક મુખી માટે છે ને મરવા બરોબર હોય. પણ હવે તું સમજી ગઈ છો ને જો આવી રીતે કહેશો કે શાંતિથી રહે તો અમને કોઈને વાંધો નથી. જા, હા, તારો થેલો લેતી આય. હા બેટા જા. જમાઈ, હવે તમે થોડુંક ધ્યાન રાખજો અને નાની મોટી ભૂલ કરે ને તો જાતી કરજો. હો બાપુ, તમે જરાય ફિકર ન કરો. તમને મારા સ્વભાવની તો ખબર છે ને. હું તો કાલે એને મૂકવા નથી માગતો ને આજે એને મૂકવા નથી માગતો. પણ આ તો પરિસ્થિતિ જેવી હતી ને એટલે આ થોડોક વખત મારે અહીંયા એને રોકાવા દેવી પડી. ત્યાંથી એને સમજણ આવે. પણ હવે એ સમજી ગઈ છે એટલે તમે જરાય ચિંતા ન કરતા. હા જા બેટા, રાજી ખુશીથી રહેજે. જાઓ જમાઈ. હાલ. સારું, જય શ્રી કૃષ્ણ. આ તમે છે ને જે ટક કરતા હોય ને ત્યાં કરજો. અરે પણ મારી વાત સાંભળ તું. ટકટક કરવાની વાત નથી. હા, તને કોઈ વસ્તુ લેવાની ના નથી પાડતો, પણ છે ને આ થોડીક માપમાં લેવાય. હા, આટલા બધા કપડાં લેવાની શું જરૂર હતી તારે? જરૂર હતી ને એટલે જ લીધા. કઈ એમને એમ નથી ફરાતું, કપડાં તો પહેરવા ને. અરે તારી પાસે 70 જોડી કપડાં છે. આ કપડાને હું કાંઈ ખવા હે? ખવા હે, પીવા હે, હંધુય થાય. બોલો હવે કઈ કેવું છે તમારે? અરે તું સમજવાનો પ્રયત્ન કર. હા, 2 પૈસા બચાવશું ને તો ભવિષ્યમાં કામ લાગશે. હા, તારા ખોટે ખોટા ખર્ચા વધતા જાય છે. હા, ખબર નથી પડતી. હા, ધણી દિવસ રાત એક કરીને મહેનત કરે છે તો 2 પૈસા આપણે બચાવીએ. નવાઈ નથી કરતા. ધણી દિને રાત એક કરીને મહેનત કરે છે ને તો જરાય નવાઈ નથી કરતા. તમારી ફરજ છે, તમે તમારી ફરજને નિભાવો છો. અને તમને મેં 550 વખત કીધું કે એક ને એક શબ્દ મને નહીં કહેવાનો તમારે. બચત બચત બચત. લગન પહેલા વિચારવું હતું ને બચત તમારે કરવી હતી તો. અરે આ ઘર જેટલું મારું છે ને એટલું તારું પણ છે. આ તારે પણ થોડુંક માપમાં રહેવાય, તને પણ ખબર પડવી જોઈએ. આ ઘર જેટલું મારું છે એટલું તમારું છે, તમારું છે એટલું મારું છે એમ ને. તો પછી મને આ ઘરમાં મારી રીતે જીવવા દ્યો ને. હું કામ રોકટોક કરો છો? અરે તને કોઈ રોકટોક નથી કરતો, પણ તારામાં પણ એટલી સમજણ શક્તિ હોવી જોઈએ કે આ ઘરમાં 5 પૈસા બચેલા હશે ને તો ભવિષ્યમાં કામ લાગશે. હવે માની લે કે ઓચિંતાનું કંઈક દવાખાનું આવ્યું તો ઘરમાં પડ્યા છે 5000 રૂપિયા. એ તમારી કિડની વેચીને પૈસા લઈ આવજો બસ, બીજું કઈ? અરે કઈ બોલવાની ભાન છે તને? જો પહેલી વાત કે મારી હામું છે ને હાથ લાંબો ટૂંકો નહીં કરો. જ્યાં કરતા હોય ત્યાં કરજો હો, બાકી મજા નહીં આવે. એટલે તું કેવા હું માંગસ? હું જે કહેવા માંગતી હોય સમજદાર હોય તો સમજી જાવ. હું તને પરણીના ઘરમાં લાવ્યો છું, હું તારા બાપાના ઘરે નથી આવ્યો. તો ઉપકાર નથી કર્યો તો મને પાણીને લાવ્યા. તમારે જરૂર હતી ને તમને પાણીને લાવ્યા છો બાયડીની. આ જરૂર છે ને બધાને હોય, જેટલી મારે છે ને એટલી તારે હોત છે. પણ જો આ થોડી સમજીને આ જિંદગી વિતાવી ને તો સારી વાત છે. હું તો સમજીને જ મારી જિંદગી કાઢું છું અને હું સમજુ છું ને એમ તમે સમજી જાવ ને તોય હારા મારું છે. પણ નહીં, ઢોર હોય ને ઢોર, એને ઢોરની જેમ જ રહેતા આવડે, માણસની જેમ રહેતા ન આવડે. આ તમે છે ને ગરીબીમાં રહ્યા છો એટલે હારા મારા કેમ રહી તમને ખબર ના પડે. થોડાક છે ને ઉકેડામાંથી બહાર નીકળીને જીવતા શીખો કે બહારની દુનિયા જોવો, બહારની દુનિયા કેવી છે. એ આપણે જેટલી પછેડી હોય ને એટલી હોડ કરાય. હા, આપણા પગ છે ને સાદરની બહાર નીકળી જાય ને એટલા લાંબા ન કરાય. તો લગન પહેલા ખબર નથી કે મારી બૈડી આવી છે ત્યારે તમે જેવી છે એવી અમને પોહાય. અમારા ઘરની લક્ષ્મી છે, હરેક એના શોખ પૂરા કરશું. કે હું કીધું તો હા, રાજકુમારની જેમ નહીં, રાજકુમારીની જેમ રાખશું. નહીં એવું જ કંઈક બોલ્યા હતા ને, વહુ રાણીની જેમ રાખશું. વહુ રાણી તો હું, મહારાણી તો હું, કામવાળીની જેમ રાખીશ મને આ ઘરમાં તમે અત્યારે. હા, તારા બાપના ઘરે કઈ રજવાડું નથી ભોગવીને આવી તું, તારી વાતો કરે છે. મારા બાપની ઘરે જાહોજલેલી ભોગવીને જાવી છું. એક ને એક દીકરી છું અને તમારી પણ એક ને એક બાયડી છું. કે ખબર પડી જોઈએ કે બાયડીને કેમ હાચવી ને કેમ ન હાચવી. હો વાતની એક વાત. હા, છે ને ખોટે ખોટું રાડું નાખીને આ ગામ સંભળાવવાનું રહેવા દે. તો હું પણ તમને એમ જ કહું છું કે 1000 વાતની એક વાત. તમારા રોકટોક કરવાનું છે ને બંધ કરી દો અને મારી ઉપર રાડું નાખવાનું હાવ બંધ કરી દેજો. બાકી મારાથી ભૂંડી કોઈ નથી. જો હું તને કોઈ વસ્તુ લેવાની ના નથી પાડતો, પણ આપણે જે જરૂર હોય ને એ વસ્તુ લેવાય. હા, આપણા ઘરમાં બાપુજી પણ છે, એને અત્યાર સુધી આપણને મોટા કર્યા છે, તો હવે આપણે પણ ફરજ આવશે કે એને શાંતિથી જીવાડીએ. હવે આવતા 2 મહિના પછી મારે બાપુજીને જાત્રાએ મોકલવાના હતા. તો હું શું કરું? તમારે બાપુજીને તમારા જાત્રાએ મોકલવા તો હું શું કરું? અને રહી વાત શાંતિથી જીવવાની તો હું આ ઘરમાં ભૂખા થઈને મરી જાય છે કે શાંતિથી જીવડવાની વાત કરો છો? થોડીક બોલવામાં મર્યાદા રાખ. હું બોલેનું ભાન છે તને? હંધી ભાન છે એટલે જ કહું તમે છે ને મને મોઢા માંગણા નાખીને બોલાવવામાં. કારણ વગરની કે કામ વગર છે ને તમારે મને બોલાવવાની નહીં કે વતાવવાની નહીં.
હા તને ન બોલાવું તો ગામની બાયુને બોલાવવા જાઓ. જેને બોલાવા જાવ્યો ને બોલાવા જાઓ, પણ મને ના બોલાવો ખોટી કામ વગર તમે. અને રોકટોક તો છે ને આ છેલ્લી પહેલી વખત છે મારા ઉપર. આજ પછી રોકટોક કર્યું ને તારું પરિણામ બહુ ખરાબ આવશે, યાદ રાખી લેજો. બસ આ ખોટી ધમકીઓ ના આપ. તારે જે કરવું હોય ને એ કરી લેજે. અને બીજી વાત, હા ઘરમાં રહેવું હોય ને તો મર્યાદામાં રહેવું પડશે એટલું યાદ રાખજે. ઓ હેલો, હા ઘરમાં રહેવું હોય ને મર્યાદામાં રહેજે. એટલે મારી મર્યાદામાં જ રહું છું. મર્યાદામાં કેમ રહેવાય ને એ તમારે મને શીખડાવવાની જરૂર નથી. તમે શીખો કે બાયડીને કેમ હાચવવી. જો તને મર્યાદામાં રહેતા આવડતું હોત ને તો એક તો ધણી સામે એટલા ઊંચા અવાજે વાત જ ના કરત. હા તારા છે ને તારી માં તારામાં મીઠું નાખતા ભૂલી ગઈ છે. મારી માના વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. બાકી મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. ધણી છો ને તો ધણી થઈને રહ્યો. મારા બાપ બનવાનો પ્રયત્ન ના કરો. તો ઉપાડ હાથ, ઉપાડ મારા ઉપર હાથ. મારા ઉપર હાથ ઉપાડીશ. બોલવાની તો ભાન નથી. કોની સામે કેમ બોલવું એટલી ખબર નથી પડતી. જેવા હારે તેમાં તમે જેમ મારી સામું બોલશો એમ હું તમારી સામું બોલી. તમે મને એક શબ્દ કહો તો આમાં 10 શબ્દ કહેતા મને આવડે છે. પતિ છે ને પરમેશ્વર કહેવાય અને એની પૂજા થાય. એની સામે આવી રીતે રાડો ના નાખવાની હોય. હું પણ એ જ સમજાવું છું. મારા પતિદેવ પત્ની છે ને લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય, એમનું રૂપ કહેવાય, એમની પૂજા કરાય, એને અડધૂત ના કરાય, એની ઉપર રાડું ના નખાય, એની હરેક ઈચ્છા ને પૂરી કરવી જોઈએ. પણ નહીં, તમારામાં તો બુદ્ધિ જેવો છાંટો જ નથી. તમારી માં તમારામાં નાખતા જ ભૂલી ગઈ. સાચું કહું ને તો હું. બસ એટલે તમે મારી ઉપર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો એમ. હવે જોવો આનું પરિણામ કેટલું ખરાબ આવે છે ને એ તમે. શું થયું છે ભગ્યા? કેમ લાંબા કરીને બેઠી? આ દુખે છે જો ને. અને આ હેર્યો નવી મેં છે ને લીધી હમણાં. છે એમ કે ને આ દેખાડે છો હેર નવી? અહીં હું તારે પૂછો છો તમે? કેમ એલા સાનો મોનો આવીને બેસી ગયો? હે હું ઈ જોઉં છું કે આ છોકરો કામ કરે. એલા રાજ, આ તાર બાપુ કઈ પૂછે છે? શું થયું? કઈ નહીં બાપુ, હા એકની એક મગજ મારી. હું બા તમને તો ખબર જ છે ને હા વહુની. હા રાધા ખોટે ખોટા ખર્ચા કર્યા કરે છે અને કઈ મારી વાત માનતી નથી. આજે મેં કીધું તો મારી સામે જેમ તેમ બોલવા મળે. બાપ આજે પાછી 10 સાડીઓ નવી લઈ આવી. 10 હાડીઓ લાવી ન આવી? સાચું કહું ને હા. તો હું હાવ થાકી ગયો છું. હું કરવું નહીં સમજાતું નથી. હવે આ મારાથી બધું ભેગું નથી થતું. જો રાજ બેટા, એ થાકી ગયા નહીં હાલે આપણે. હવે તને હું કહું ને, ઈ આજે 10 હાડીઓ લાવી, ભલે લાવી પણ તું આંકડો ન થાતો. તો બા શું કરું તમે જ કહો. હું એવું વિચારું છું કે હા થોડા થોડા પૈસા ભેળા કરીએ ને તો ભવિષ્યમાં કામ લાગે. સાચું કહું ને બા તો હા 2 મહિના પછી બધા જાત્રાએ જાય છે તો મારે તમને ને મારા બાપુને જાત્રાએ મોકલવા હતા. એટલે હું ઊંધા પૈસા ભેળા કરું છું. હા એમાંથી પૈસા લઈને એ બધી ખરીદી કરી આવી. હવે એને સમજણ પડતી નથી. આ એકાદું છોકરું સયું એમને થાહે ને તો પછી એમને ઘર ગળે વળખશે ને બચત કરવાની સમજણ પડશે. કાં શું કેવું છે? હા ભાઈ, અમારે છે ને તમે 2 માણા હપીને રહ્યો ને તો અમારે ઘર બેઠા જાત્રા છે. અને રહી વાત વહુની તો એ આ ઘરની વહુવારો છે, એને સમજણ નથી પડતી. ત્યાં સુધી 2 પૈસા વધારે વાપરશે, બાકી એના એ સુધરી જાય. અને જો આ જાત્રા કરવા જવાની વાત છે ને તો એક કામ કર, આ તાર બાપુને મોકલી દે એકને હમણાં. હું નહીં જાઉં એમ કરીને આપણે ખર્ચો બસાવી લેવું. અરે બા કેવી વાત કરો છો. આ જાત્રા 2 માણા હારે જાવ ને તો એનું પુણ્ય મળે. અને છે ને આ દરેક સંતાનોની એવી ઈચ્છા હોય તેના મા બાપને જાત્રા કરાવે. પણ ભાઈ તારી વાત સાચી છે, તારો હરખ છે અમને બેયને જાત્રાએ મોકલવાનો. પણ હવે આપણું છે ને પનો પોગતો નથી. તો ક્યાંથી પન્નો પોગે? હા આવી રીતે પૈસા ઉડાડે તો ક્યાંથી પન્નો પોગે? બા એની પાસે 70 હાડીયું છે. હે આ એટલી હાડીયું કઈ ધોઈ પીવી છે? હવે આ એમના છે ને હરવા ફરવાના ને પહેરવા ઉઠવાના દિવસે શું કેવું? તો જે માણા બેટા ન સમજે ને એની હારી બળજબરી કરવાથી એ નથી સમજતું. સમજાવે સમજી જાય તો જ સમજે. બાકી અને મેં તને કીધું એમ તમે 2 રાજી ખુશીથી રહ્યો ને એટલે અમારે ઘર બેઠા જાત્રા છે, ત્યાંય કોઈને જવું નથી. પણ બીજું એક કામ કરે તો હે આ વડકા કરે છે રાજવહુને, એન કરતાં થોડોક આમ પ્રેમથી કામ લે અને વળી કાંઈ સમજી જાય તો. હું એને એ જ કહું છું, બાધે બોલી એ ન સમજે, એની હારી સમજીને વાત કરવી જોઈએ. બાપુ હું તમારો દીકરો છું, મને એટલી તો ખબર પડતી હોય ને. મેં હંધી રીતે પ્રયાસ કરી જોયો, મેં એને પ્રેમથી સમજાવી જોયું. હા કારક કારક છે ને બાપુ કરે ને એવું ત્યારે ન બોલવાનું બોલાઈ જાય.
હા ભાઈ, હવે અમને ખબર છે, એ તો કંટાળો આવે ને એટલે આપણું મગજ જાય એટલે બોલાઈ જાય. હવે તું દીકરો તો તારા જ બાપુનો ને, પછી એમાં કાંઈ ખામી ન રહે. તારા બાપુ એવા જ હતા, હવે સુધર્યા ઘટે ઘટપણ. બાપુ હું તમને હાસું કહું ને, થાનો એક નિવેડો લાવો ને તો સારું, નકર આમને મારું મગજ ખાલી થઈ જાય. જો ભાઈ, આ વાત એવી છે ને કે તાત્કાલિક એનો કોઈ નિવેડો ન આવે, ધીરજ રાખવી પડે. બાકી બીજો કોઈ હું રસ્તો ભાળતો નથી. આ મેં કીધું એમ, પછી એમને છોકરા થયા થાય અને કાંઈ કહ્યાની ઉકલે ને તો એમને ખુદને પછી બચત કરવાનું મન થાય. પછી વગર કીધે હો. કાંઈ નહીં બાપુ, હું વાડી આંટો મારતો. અને જાત્રાનું મેં કીધું એમ, આ તાર બાપુની એકની ફર હોય ને તો એમને મોકલજે. વહુ ન સમજે તો મારે સમજી જવાનું. પછી હું જોઈ લઉં બાપુજી, હું વાડી આંટો મારતો. હા, હું તું તે પણ એકને કહું છું કે દીકરો ને વહુ બે હપીને ઘરમાં રહેતા હોય તો આપણે ઘર બેઠા જાત્રા છે. 17 વાર કીધું ને તે 17 વાર કીધું તાર બાપુને મોકલ. અહીં હું તને નડું છું? પણ મારી વાત સાંભળો ને, છોકરાની ઈચ્છા છે આપણને બેયને મોકલવાની, તો હું નહીં તો તમે એક જઈ આવો તો પૂન આપને બેયને મળવાનું છે. એટલે ભાઈ છોકરાઓને બધાને ઈચ્છા હોય જ, પણ માવતરને જોવું પડે કે આ ઈચ્છા છોકરો પૂરી કરીએ કે છે કે નહીં એમ. તેમાં તો મેં ના પાડી, એનું મન રાજી રહે. બરાબર, આ વચલો રસ્તો મેં કાઢ્યો, હું ઘરે રહું, તમે જઈ આવો. હે ભગવાન. રાધા, ઓ રાધા, રાધા, બોલો, ફરમાવો. હું મારા નામની માળા ચાલુ કરીશ તમે? લે, આ તું મારી વહુ છો તે તારા નામની માળા તો મારે કરવી જ પડે કે નહીં? એમ કે ઈ વાત સાચી હો. આ હોવ છું બરાબર, મારા નામની માળા કરો તો એક કામ કરો ને બા, હા, મારા હાટુ માળા જ બનાવી દ્યો ને, મારા નામની માળા કરવી કરતા. હવે સાંભળ, આ ઘરના કામ હંધાઈ થઈ ગયા કે નહીં? ના ના, હંધાય કામ બાકી છે. તમારા હાટુ રાખી મૂક્યા કે તમે આવીને તમે કામ કરો એમ. આને તો હીધું પૂછીએ ને તો આડા જવાબ દે. ખબર જ છે કે કામ થઈ ગયું હોય તો કઈ પૂછવાની જરૂર છે? આ ઘરના કામ થઈ ગયા હોય ને તો મારે એમ કે તું ઘડીક મારી બાજુમાં બેહીને આપણે હક દખની વાતો કરીએ બે હાહુ. એટલે મેં તને બરકી. બોલો, હું હકદકની વાત કરવી બા? તમારે શું કામ છે? જે કામ હોય તમે કહી દો, હાલો મને. આ રાજ એમ કહેતો તો કે રાધા બહુ પૈસા વાપરે, એમ કે મને કે બોલો. ઠીક, એટલે એને ચુગલખોરી તમારી પાસે પણ કરી દીધી. જો બા, હું છે ને ખોટા પૈસા નથી વાપરતી. અરે પણ મારી વાત તો સાંભળ બટા તું પહેલા. આ હું એમ કહું છું કે તે વાપરા ભલે વાપરા, મારે એની ના નથી. તમારે જે વસ્તુ જોઈએ લેવાની, એમાં ક્યાં ના છે? લ્યો, પણ આપણે થોડીક બચત કરી હોય ને તો આપણને કામ લાગે. એટલે બા, જરૂર હોય ને એ જ લઉં છું. ખોટી ફાલતુની વસ્તુ લેતી નથી, અને ખોટી વસ્તુ મને લેતા આવડતી પણ નથી. અને મને તો એ ખબર નથી પડતી કે તમે બધા મારી ઉપર રોકટોક શું કામ કરો છો? બચત 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 બચત, બસ એક જ વસ્તુ. અરે રાધા બેટા, હું તને રોકટોક નથી કરતી. જો તારી પાસે 60-70 હાડીઓ છે, બરાબર છે. આ તમે હમણાં 10 એકારે લાવ્યા, એ 10 હાડીઓ એકારે ન લીધી હોય તો હાલે કે નહીં? 5 લેવાની, વળી પાછી ફેશન બદલાય તો વળી એકાદ બે લઈ આવે. અત્યારે તો રોજ હવાર પડે અને નવી ફેશનની હાડીઓ આવે. આ ઘરમાં બધાએ હાથમાં પાડી લીધું છે, નીમ લીધું છે કે જ્યાં સુધી રાધા વહુને બે શબ્દ ના કહો ત્યાં સુધી કોઈ રોટલો પસતો નથી, કોઈ ખાવાનું ભાવતું નથી. એવું કઈ અરે રાધા બટા, મારી વાત સાંભળ. હું એટલા માટે બચત કરવાની કહું છું કે આજે આપણે સારી આવક છે, 5 પૈસા વધારે કમાઈએ છીએ. કાલે આપણો દિહારો ન હોય ને તો આ બચત કરી હોય ને એ આપણને કામ લાગે. અમે તો ખૈરું પાન ઊન તમારા હારા, કાલે અમારી આખું વિસાઈ જાય. પણ આ કાલે તમારો વસ્તાર થાય ને તો એ બચત તમે કરી હશે ને તો તમને કામ આવશે બટા. બા, ત્યારની વાત ત્યારે જોયું જાય હો ને બચતનું. અને હું કઈ ફાલતુના રૂપિયા ઉડાડતી નથી, વાપરતી નથી. એટલે ખોટી શીખામણ છે ને તમે મને દેવાને રહેવા દો. હું જે મારા બાપની ઘરે હતી ને એમ જ અહીંયા રહું છું. ખોટા ફાલતુના પૈસા નથી વાપરતી. આ લગન કપડાં લઈ આવી, તમારી બેનફ્રેન્ડ લગન છે, જો એ નહીં મારે પહેરવા, હું મારે પણ ગાંડાને જેમ ફેરા કરવું, રેખડા કરવું. અરે બાપા, બેનપણીના લગ્ન છે, લાવ્યા એની ક્યાં ના છે? પણ ભવિષ્યનો વિચાર કરજો. મારે તો તમને આટલું કહેવાનું છે. તમારી જેમ જો મેં ઉડાડ્યા હોત ને તો છે ને આ બધું હસવાયું ન હોત. બા, તમે જૂના જમાનામાં રહેતા, ને એ જમાનામાં આવું કઈ હતું નહીં પહેરવા ઓઢવાનું, એટલે તમને ખબર ના પડે. એકવાર તમે મારી જેમ રહીને જોવો, પછી તમે જ કહો કે રાધા બહુ આ કપડાં તો ઓછા છે, હજી આનાથી વધારે કપડાં લઈ લે. ના હો રાધા બહુ, હું છે ને કોઈની દેખાદેખી કરીને મારું ઘર ન બગાડું. મારો ઘરનો પનો કેટલો પૂગે છે ને એ જોઈને હું હાલું.
એટલે તમને એમ કે હું દેખાદેખી કરું છું, હંધાઈની વાદાકૂદ કરું છું કે ઓલા આમ રહે તો આમ રહેવું. સબા એવું મને કઈ આવડતું નથી હો. મેં એવું કીધું જ નથી કે તમે કોકની દેખાદેખી કરો છો. આ તમે મને કીધું કે મારી જેમ તમે રહી જાઓ. તમે રહ્યો છો એમ મારે રેવાય કાંઈ ન રેવાય હો ભાઈ. હવ હરખા થાય ને તો વહેલા ભીખ માંગતા થાય આપણે. પણ તમારે જેમ ક્યાંથી રહ્યો? તમારી ઉંમર થઈ ગઈ, તમે ગૌઢા થઈ ગયા. હું હજી જુવાન છું. જુવાન બાયું ઘરમાં હારા કપડાં પહેરે ને તો હારી લાગે, અને હું હારી ત્યાર થઈને ઊભી રહી ને તમારા આંગણામાં તમારું આંગણું હારું દેખાય. હંધાઈ કહે કે નહીં તમારી વહુ કેવી 5 હાથ પૂરી રૂડી રૂપાડી દેખાવડી છે, આંગણે ઊભી હોય ને તો આંગણું હારું લાગવું જોઈએ. વાત સાચી છે. હા તો પછી બસ હું તમને એ તો સમજાવું. હું કેમ તમે તમારા દીકરાની વાતમાં ચડી બેઠા છો હો? એને તો બસ આખો દી મારી પર હારું નાખતા અને ગુસ્સો કરતા ને એમ જ આવડે છે. જ્યારે હોય ત્યારે બસ ના બોલવાનું બોલતા આવડે છે મને. હા વાત સાચી તમારી હો. હા મેં તમને ભૂલમાં કહી દીધું બાપા. સારું જાઓ તમે હારું કઈ કામ હોય ઈ કરો. તમને તમારી ભૂલ તો સમજાણી કે હા. ભૂલમાં તમે કહી તો દીધું મને, એટલે છે ને બા બીજી વખત ધ્યાન રાખજો. હવે છે ને આ વસ્તુ કેવા તમે મને ના બોલાવતા હો ને, ના તમને રે એવું ના. લાગે ને કે મારા રાધા વહુને કઈ કેવું છે તો તમારા દીકરાને જઈને કહી દેજો. હા બેટા હો. ઓ બાપા આને તો સમજાવી એ સમજતી નથી. આ બહુ જબરી. લે હાલો હા જરીક આ બાજુ લેવડાય. ઈ પછી લેવું, હું થાકી ગઈ છું. બેહો. હું થાકી ગઈ છો? હજી તો કઈ કામ જ નથી કર્યું. થોડુંક એવું કામ કર્યું ત્યાં કે થાકી ગઈ. એ છે ને મારાથી થાય એટલું કરું. તમે તો છે ને બળદિયા છો, બળદની જેમ આખો દી કામ જ કરે રાખો. તો કામ તો કરવું જ પડશે ને. કોણ આવશે હાલ ક્યાં મને કામ કરવા? તો તમે એકલા કરો. જાઓ હું અહીં બેઠી, હું આવી અરે નહીં. એકલાથી આવડું મોટું નો આ પાડો આગો જાય જો તો ખરી. તમને એમ થાય છે કે ક્યાંક આપણે બહાર નીકળીએ, બાયડીને ક્યાંક બહાર કાઢીએ? આખો દી બસ ખેતી ઘર કામ કરે રાખો આખો દી. એટલે પણ બહાર તારે જવું છે? આ જે પેટમાં દુખાવો હોય ને ઈ મને કે આમ બહાર જવાના ખોટા બાના નો બનાય. બાના કાંઈ નથી બતાવતી, સીધી જ વાત કરું છું કે કઈ બાયડીને બહાર કાઢી. હા હમણાં કઈક થોડાક મહિના પહેલા આપણે ઓલી સિનેમા જોવા તો ગયા હતા. 6 મહિના પહેલા, જાણે હમણાં કેમ 2 દિવસ પહેલા જ આપણે પિક્ચર જોવા ગયા હોય એના જેવી વાત કરે. એને 6 મહિના થઈ ગયા. પણ આમ જો ખોટે ખોટી તું છે ને આમ મને 1 મહિનો ને 2 મહિના થયા ને 6 મહિના મહિના નો ગણાય. આ તને સોખે સોખું કહી દે તને પેટમાં દુખાવો હેનો છે. હા શું કહી દઉં? હા હા શું કહી દઉં આ ને? કેવું જ પડે ને. તમને એમ નથી થતું આ બેન હાહરે ગઈ છે એને 6 મહિના થઈ ગયા, આપણે એકેય આટો મારવા ગયા પછી તમને એમ નથી થતું કે આપણે બેનની ઘરે એક આટો મારતા આવીએ? આ તો એમ કે ની બેનની ઘરે જવું છે મને એમ કે કઈક બીજું હોય. મારે ક્યાંય ફરવા નથી જાવું ને તમે લઈ ન જાવ એટલે હું કહે નહીં. હા હું કઈ એવો નથી હોય. એમ તો ક્યારેક જાય છે આપણે આમ હટાણું કરવાના બાને એમ નથી જતા હેરમાં. હટાણું કરવાના બાને વરણ વૈસ લેદી લઈ જાવ છો? તે કઈ વરહમાં કઈ 1-2 હટાણા ન હોય. 2-3 મહિને હટાણા કરવા પડે. ખબર છે? એ હટાણું કરવા જાય તઈ જ કઈ ફરવા ન જવાનું હોય, સ્પેશિયલ જવું પડે એના માટે ફરવા. હા તો એવું બધું તારે મને કહી દેવાનું તને મન થાય ફરવા જવાનું તો. એમ કહી દઉં આપણે છે ને બેનની ઘરે આટો મારવા ન જાવ, બસ જાવ કાલ જઈએ હાલો આપણે ફરવા. હવે તે બેનનું નામ લીધું છે તો બેનની ઘેર જ પેલા જવાય ને. હા તો કઈ વાંધો નહીં, એક થેલો વધારે કરી લઈ આપણે ત્યાંથી સીધા ફરવા વયા જાવ. હા તો એક કામ કરી બેન ને લેતા જાવ કા. હા તો વાંધો નહીં, ભલે ને બેન ઓલા જમાઈ આ પાડે તો ભલે ને બેન આવે. ગાંડી થામા આપણે બેન ફરવા જવું હોય ને બેન ને લઈને ન જવાય. વાતું કરવી હેલી છે, લઈ જાવ તો હાસું કહેવાય. ભાઈ સાહુ બાપા આવે પણ તું કે હાલો બેન ની ઘેર કેદી જવું છે? હું તો એમ કહું છું કે આપણે કાલે જ જઈએ કે અત્યારે જ જવું છે? કાલ જવું છે? તમે કયો, જો મેં તો સારા કપડાં પહેરી છે, જવું હોય તો જતા આવીએ. અટાણે તો નથી જવા. જો આ બધા કામ કેટલા પડ્યા, થોડુંક મદદ કરાવી ની મને આમ જો તો પછી કાલે એ હું થાકી ગયો, હું કઈ કરવાની નથી કામ બામ. હું આમ હાજી હારી છું આમ તો જો ખાઈ ખાઈને આમ કેટલું રુદન ચડ્યું છે તને. તું કે હું થાકી જાય? આવું સારું શરીર હોય ને થાકી જાય? ત્યાં ખાઈ ખાઈને અવળી થઈશું પાડા જેવી, તો એ તો સારી વાત કહેવાય ને. આ જો આડોય પાડોય વખાણ કેવા કરે કે ઘરવાળો હાસવે કેવું. પણ તું 3 ટપાકા ઉલાળી જાશો ટેમે ટેમે સવાર બપોર ને હાજ, અને મારે તો મૂળ બટકું રોટલો જ હોય. 3 ટપાકા? હા. હાઈટે એટલું છે ને કામે કરાવી લ્યો છો ને તો કામ કરાવો તો ખાવા તો જોઈ ને ડોહો. આ તો ગામ વાળા તને કે બાઈ ને બહુ હાસવે જાડી થઈ પાડા જેવી, પણ મને મારા દોસ્તારો કે નહીં એનું હું કે હાસવતી નથી કે તારી ઘરવાળી કે કઈ લાકડા જેવો થઈ ગયો એમ. તો હા તો એને કહેવાય એની બાયડીયું હાસવે, જાવ હાસવે તો એડીને હાઠા જેવો થઈ ગયો એમ હોતે ને કે ઘણા
કાલ છે ને એને ઘરે ખાવા જાજો. એવું કાંઈ ન હોય, અહીંયા કાંઈ ગામમાં થોડા તને પરણીને લાવ્યો તો તારા હાથના રોટલા જ ભાવે ને, કાંઈ ગામમાં થોડો જવાય કાંઈ વાત કરતે. તો હું કામ દોસ્તારોનું સાંભળો છો? એક તો રોટલા મારા હાથના ખાવા અને પાછું વગોવે મારી પાસે. હા તો પણ રોટલા જ ખાવાના છે, આમ કાંઈ આમ ખીજાણ નથી ખાવાનું. હવે ઈ કયો બેનની ઘરે કઈ જવાનું હા તો પણ તે કાલ કીધું એટલે ફાઇનલ જવાનું એટલે જવાનું મને તો બસ. અત્યારે જ જવાની ઈચ્છા છે. અત્યારે હું જો હવે સમજ નહીં, આમ થોડું ઘણું કામ છે હું કરી ના કામ નથી કરવું, હાલો ને બેનની ઘરે જઈએ. તું તારે બે બસ. ના ઈ બેહવું નથી, આપણે બેનની ઘરે જઈએ. જો તમે હારા કપડાં પહેર્યા છે અને મેં પહેર્યા છે, આપણે બદલાવાની ઉપાધિ તો નહીં, એક આટો મારતા આવી. પણ હાલો હું ને. કહું આપણે સમજો મારે બદલવા જોઈએ, આ મેલા છે બેન ની ઘેર આમ તો ન જાય, હું તો બદલી તમે લઉં. હા તમે બદલી લેજો બસ. હા, તું તો આમ તો રૂડી રૂપાળી જ લાયક છે, આમ તો આમ તારી ઉપર આમ ગમે એવા કપડા હોય ને તો શોભે બહુ હો. શોભે જ ને હું કર. આમે તે હું તને વાત કહું ને કે અમારા દોસ્તાર આમ બધા તારાય વખાણ તો કરે હો થોડા થોડા. આ તો ઓલું હું મજાકમાં કહેતો હતો. મસ્કા રેવા દે. મસ્કાની હાચી વાત જાઓ છે. હવે, હું હા તો આવું તું છું. અહીંયા શું કે હારવાર ઘરે આવે? આવીશ જ ને. એવું જરૂરી છે કે ભેગું ચાલવું? આ તો ભેગું હાલવું જ પડે ને, આપણે બે હા પ્રેમ તો તમારે જ ઉભરાઈ ગયો હટી છેડી હટી. બાંધેલી જ હતી ને. તો હાલો. હાલો. હું તમને શું કહેતી હતી? લે તું અહીંયા વાડી આવી? હા કામ હતું એટલે આવી જ. હા બોલ, શું કામ હતું? કાંઈ નહીં, મારા ભાઈનો ફોન આવ્યો હતો. તારા ભાઈનો ફોન આવ્યો તો તે કેવા અહીંયા વાડી આવવાનું હોય? હું ઘરે આવવાનો નહોતો? વાત પૂરી સાંભળશો હા બોલો. કે નથી સાંભળવાની થતી? હા સાંભળવાનું થાય, બોલો. ભાઈનો ફોન આવ્યો તો ભાઈ આવે છે. હા એટલે આંટો મારવા આવે છે? હા હા તે સારું ને, ભલે ના આવે, એની બેનનું ઘર છે, હવે તમે શું વાંધો છે? પૂરી વાત સાંભળવી છે? હા બોલ. મારા ભાઈનો ફોન આવ્યો તો મારો ભાઈ આટો મારવા આવે છે અને એ આવશે એટલે એની યાર થોડાક દી રોકાવા જવાની છું. મારે રોકાવા જવું છે. પણ ટાણે શું રોકાવાનું કામ છે? કઈ વાર તહેવાર નથી, કઈ પરબ નથી. એટલે વાર તહેવાર હોય તો જ મારે મારા બાપની ઘરે જવાનું, બાકી જવાનું નહીં. પણ અહીંયા વાડીમાં આપણે કામ હોય કે નહીં? બધાય ઘરના કામ હોય, વાડીના કામ હોય. અહીંયા ઘરમાં બીજું કોઈ છે કામ કરે એવું? હા છે જ ને, બા તો છે જ ને ઘરનું કામ કરવા હાટું. અત્યાર સુધી હું હતી બસ કરતા ને બધું કામ. હા તો મારે 8-10 દી મારે જવું છે બસ. પણ મારી વાત તો સાંભળ તું. હા છે ને, બા જે અત્યાર સુધી કરતા ને એ બધું થતું. હવે તું આવી ગઈ છો, આ ઘરનું કામ હોય, પછી બા ઘરે કામ કરે તો વાડીનું કામ કોણ કરવા આવે? વાહ, એટલે આ ઘરમાં કામવાળી માટે તમે મને લાવ્યા છો, હરવા ફરવા માટે કે આવવા જવા માટે નહીં? એમ કહી દો ને કે મારે આ ઘરમાં કામવાળી જરૂર હતી તને લઈ આવ્યા. અરે પણ એવી તું શું કામ આડી વાત કરે છો? હું તને એવું ક્યાં કહું છું? હા આપણી જમીન છે, એનું કામ તો આપણે કરવું પડે ને. હા હું તને કઈ કામવાળી તરીકે નથી લાવ્યો અહીંયા. તો એ જ થયું ને, ઘરનું કામ કરો, ખેતરનું કામ કરો, કે આવા જવા દેવી નહીં, કોઈ ઘેર રોકાવા નહીં જવાનું. તો શું છે આનો મતલબ? અરે પણ મેં તને ક્યાં ના પાડી રોકાવાની? હજી મહિનો દી છો તારા બાપાને ઘેર ગઈ હતી તું એને. હા ભલે મહિનો દી થયો, એ મારે કઈ નથી સાંભળવું. મારે મારા ભાઈ ભેગું જવું છે, હું રોકાવા 8 દી જવાની છું. તમે હા પાડો તો ભલે ને તમે ના પાડો તો ભલે. અને રહી વાત બીજી, પૈસા જોતા છે મારે, એટલે 10,000 રૂપિયા લઈને રાખજો ખીચામાં. સાંજે મને 10,000 રૂપિયા જોઈએ, કાલ મારો ભાઈ આવે છે. 10,000 રૂપિયા? હા અત્યારે પૈસા હાથ ઉપર છે. હા પૈસા બચાવ્યા હતા, એ તો તે બધા ખરીદી કરીને વાપરી નાખ્યા. વાહ, લગ્ન કરવા સારા લાગે, બાયડી લાવવી સારી લાગે, પણ બાયડીની જવાબદારી ઉપાડવી હારે નથી લાગતી. બાયડી જ્યારે ગમે ત્યારે પૈસા માગે, પૈસા નથી, પૈસા વપરાઈ ગયા. કોઈ દી એમ કીધું કે હાલે સામેથી રાધા 5 રૂપિયા વાપર જા, પણ નહીં, એવું તો આવડતું નથી કેતા. પણ હવે તેવું કઈક રાગ કહેવા દેનો મોકો આપ્યો છે. હા પૈસા ઘરે મૂકવું છું, એ બધા તો ઉડાડી નાખશો. મારે તને કે ત્યારે ક્યારે મને કેવું પડે પૈસા આપો એમ? બધા તારા હાથમાં તો હોય પૈસા. હો, રૂપિયા ઉડાડી નાખું જ નહીં. હા કબાટમાંથી રૂપિયા કાઢીને આમ બહાર જઈને ઉડાડતી જઈશ ને, તમને તો એવું જઈશ ને કે આમ હાથમાં લઈને આમાં ઉડાડું છું. રૂપિયાની છે ને વસ્તુ લઉં છું, જીવન જરૂરિયાતની વસ્તુ લઉં છું, મારા જે કામમાં ઉપયોગ થતી હોય ને એ વસ્તુ લઉં છું. અરે જો હા તું છે ને આ બધા ખોટા જ પૈસા વાપરે છો. હે સાચી જરૂરિયાત હોય નહીં વાપરે એનો વાંધો નથી. હા તું કપડાં લઈ આવી, હે એની હું હતા તારે જરૂર હતી? કાંઈ પ્રસંગ ક્યાંય છે? હા મારી બેનપણીનું લગ્ન આવે જ છે ને એટલે જ જાઉં છું હું મારા ભાઈની મહિનામાં ઘરે. લગ્ન છે હજી ઠેઠ. લગ્ન મહિનામાં છે પણ બીજું કામ ન હોય, અને મહિના દીની વાર રહી છે ને કે હજી વાર છે. પણ નહીં, તમને ખબર ના પડે કારણ કે તમારે મિત્ર સર્કલ બહુ નાનું છે, એટલે તમે ભણ્યા ગણ્યા નથી એટલે. અરે હું ભલે ને ભણ્યો ગણ્યો ન હોય, પણ આ સમાજમાં કેમ રહ્યું ને સમજણ મને છે પાછી. હા 5 પૈસા આપણી પાસે હોય ને તો કારક કામ લાગે. તો માન કે અત્યારે પૈસા પડ્યા હોત અને તારા ભાઈના ઘરે જવું તો તરત લેવા થાત ને. અત્યારે ઘરમાં કાંઈ નથી તો શું કરવાનું હવે? હા તો પછી કપડા વગર મારા ભાઈને ઘેર જાત નહીં હું?
ભાઈનું હાલો કે ઈ પૈસાનું કઈ લઈ આવી ના હોય તો એ ખરીદી કરવા જવું જ પડે મારા ભાઈની ઘરે. બાકી તમારું જ નીચું દેખાય કે રાત લે એની બહેરીને જેવા તેવા કપડાં પહેરાવે. મારી બેન દુખી છે, મારી બેને અહીં મોડું કપડું નથી પહેર્યું, ન્યા જઈને જો કેવા ફાટલા ટોટા કપડાં પહેરવા માંડી. આ તો તમારા હાટું ખરીદી કરું છું ને હારી દેખાવ એટલે. અરે પણ કેટલી જોડી તારી પાસે કપડાથી ક્યાં ફાટી ગયા છે, નવા જ છે બધા, એક એક વાર પહેર્યા તે હજી. તો મને મારી બેનપણીઓ સંભળાવે નહીં કે જ્યારે હોય ત્યારે હું એકને એક જોડી કપડાં લઈને આવેલી આવે છે. આ તો તમારા હાટો કપડાની ખરીદી કરી આવી. સમજુ છું કે સવારે તમને વધારે બોલી ગઈ હતી પણ તમે રાડું નાખતા હતા ને મારા ઉપર એટલે પાછ તમે હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ને એટલે મગજ મારો વયો ગયો હતો. પણ જોવો અત્યારે તમને પ્રેમથી કહું છું, તમને 10,000 રૂપિયા આપજો. મારા ભાઈની ઘરે જવું છે ને એટલે સાંજ સુધીમાં લઈ આવજો. તો રાધા મારી વાત સમજવાનો પ્રયત્ન કર. હાજી મારે મંડળી ભરવાની બાકી છે, આ બધું બિયારણ લાવવાનું બાકી છે, એમાં તું ઉપરથી 10,000 રૂપિયા માગે છો. આ બધું ભેળું કરવા હું થાકી જાઉં છું. તું થોડો સમજવાનો પ્રયત્ન કર. જ્યારે મારે જ સમજવાનું છે. આમ જોવો પ્રેમથી કીધું ને તોય તમે સાંભળશો નહીં અને ગુસ્સો કરીને કહું કે રાડું નાખીને કહું તમે મને એમ કે તું મારી પ્રેમથી બોલતી નથી. તમને મેં પ્રેમથી જ પૈસા માંગ્યા ને કે મને પૈસા જોતા છે તો તમે મને આપ્યા. પ્રેમની ભાષા તમને ખબર જ નથી પડતી. હે હારું બસ જઈએ તારા ભાઈના ઘરે. હા ભાઈના ઘરે જઈ આવે અને હાંજ સુધીમાં પૈસા મને લઈને દેજો. જો તમે નવરા હોય ને તો કાલ સવાર મારી ભેગા પણ તમે બહાર આવશો. થોડી ઘણી હજી વસ્તુ લેવી છે એટલે એ પણ થોડા ઘણા પૈસાની સગવડ અલગ કરી લેજો. આ ચપ્પલની જો મારા જૂના થઈ ગયા તો લેવા છે. સારું જા તું જા. હા પ્રેમથી મને દર વખતે હા પાડતા હોય તો કેવું સારું લાગે. તો આપણા વચ્ચે બાંધવાન થાય ન થાય. હવે જજો કાલ મારા ભાઈના ઘરે હું કેવી હરખેથી વહી જાય. સારું હું જાઉં. આ રાજ કેમ ત્યાં દેખાતો નથી, ક્યાં ગયો? કે કામ કરતો હશે ખેતર બેતરમાં, બીજું શું કરે? આ ઘરે રહે તો વળી પાછા કજિયાના મૂળ. હા એ વાત હાચી, બાજ જ કરતા હોય જ્યારે જોવો તે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવો આવો દેવા ભાઈ, આવો બેહો બેહો બેહો. બે બેટા. ખબડા જ ભૂલા પડ્યા. હા આ 100 મહિના થઈ ગયા બેન ને વળાવી અને તો મેં કીધું બેન ની ઘરે જ આવું છે તો આંટો મારવા આવી ગયા. સારું છે ને માસી તબિયત પાણી? એ અમારે તો એકદમ સારું. તમારે કેવું છે એમ કયો? બસ એકદમ સારું છે. આ તમારા ગોઠણ દુખતા હતા મટી ગયા કે? હવે એ તો હાલતું રે, ઉંમર છે એટલે બધું. હા એ બી છે. તમારા તબિયત પાણી તો સારા છે ને? એકદમ હારા હો. હા અમારી બેન હાસવે તો છે ને તમને? હવ એમાં કાંઈ ન ઘટે. તો વાંધો નહીં. ક્યાં છે આ અમારા જમાઈ ને બેન ક્યાંય દેખાતા નથી? આ રાધા છે ને બાજુમાં છાશ દેવા ગઈ છે. અચ્છા એવું છે એમ ને? આ તો 100 મહિના થઈ ગયા ને તે મેં આમને કીધું કે હાલો ને બેન પાસે કાંટો મારતા આવીએ અને આમે છે ને મને બહુ યાદ આવતી હતી. સારું કર્યું ને આવ્યા. આમ જમાઈ ક્યાં વાડીએ બાડીએ ગયા છે? હા એ હું હમણાં આને એ જ પૂછતો હતો તે કે વાડી બાજુ ગયો છે એમ કીધું. હા અમારે જોની વાડીમાં ઘણાય કામ છે પણ હવે આને અચાનક અમારે રાધાબેનની યાદ આવી ગઈ અને મને એમ થયું કે આંટો મારતા આવીએ એટલે આંટો મારવા આવી ગયા. એના સારું કર્યું ને, એ તો બહુ સારું કર્યું. આ જોની ભરકડે નીકળ્યા હતા પણ આ ગામડામાં તો ટેમે વાહન મળે નહીં. માંડ એક સકડો મળ્યો અને થોડું ઘણું હાલવું પડ્યું પણ પોગી ગયા જેમ તેમ કરીને. હા હવે ભાઈ ગામમાં જેવું છે શું કરીએ, ગામડામાં બસુની બહુ રામાયણ. અમારા ગામમાં માંડ એક બસ આવે તૂટલી ફૂટલી. અરે મારો વીરો આવ્યો. હા બેન હું આવી ગયો. કેમ છે? મારા ભાઈને હારું? હારું હો બેન. કેમ છે ભાભી તમે? હારું સારું છે ને તબિયત પાણી? બસ મને હારું છે. પણ આ અચાનક તમે જાણ કર્યા વગર હાસી મને તમે કાલ ફોન કર્યો તો કા હું ભૂલી ગઈ. પણ તુંય હાવ ભૂલકણી છો બસ. હા બેહો તો ખરી પણ. હા બે ચા પાણી પીધા કે નહીં? હા હજી આવ્યા સહી બેન. તો અમે ક્યાં ચા પાણીનો હજી હમણાં હોય કે થોડી ઘણી વાતું સીતું કરી તારા હાવ હારે. એટલે હજી ચા પાણી નથી આપ્યા તમને? અરે પણ હજી આવ્યા સહી બેન. ઠીક. હા અમે તમારી વાઈટ જોતા હતા કે રાધાબેન આવે અને ઈ ચા પાણી બનાવે. અને અમે જો 100 મહિના થઈ ગયા બેન તારા હાથની ચા પીધી ને એને. હું તમને કશીક બીજા હારા સમાચાર આપું? અરે હવે જલ્દી બોલો કે હું બોલવા. મસર છે. હેસ કે હું પણ તમારી ભેગી આવું છું 10 દી રોકાવા તમારી હારો હાર. લે જો આપણે એને મળવા આવ્યા ને આપડી ભેગી જ આવશે. તું કાલ નહોતી કહેતી કે એનો ઠેલો આપણે ભરી લેવું? ઈ હંથે વાત હાસી રાધાબેન પણ તમે તમારા હાહુ હાહરાને પૂછ્યું કે અરે. હું જાવે? તમારા જમાઈને પૂછી લીધું ને? એને મને હાજ પાડી છે. એને કાલ સાંજે જ મેં પૂછી લીધું. મને કે વાંધો ને તમ તાર જેટલા દી રોકાવ એટલા દી રોકાઈ આવજે. રાધાબેન ઈ સમયને પૂછ્યું હંથે વાત હાસી પણ જો અત્યારે તમારે હાહુને અરે ગોઠવણ હા મેં પૂછ્યું બા મેં તમને પૂછ્યું ને
અને બાઈએ મને હા પણ પાડી દીધી. કાંઈ એને પિયર જવું હોય તો કાંઈ ના થોડા પડાય. આ બેન પણ જો હું કહું આ તારા હાહુને કંઈક દુખાવો રહે છે ગોઠણનો, જો એને સારું હોય તો જ આવજે હો, અરે, નકર મારા હાહુએ જ મને કીધું, મેં તો ખાલી પ્રસ્તાવ જ મૂક્યો હતો કે કેટલા દિવસ મને મારા ભાઈ ભાભીની યાદ આવે છે, મને રોકાવા જાવ. તો મારા હાહુ બિચારા કે નહીં રાધા વહુ તમે રોકાઈ આવો, તમને ના જાવ તમને મારા હમશે, એવું કીધું મારા હાહુએ મને. અને તમારા જમાઈની તમને ખબર જ છે, ઈઝીલી કઈ મને દુખી ન થવા દે. હા એ તો બિચારા જ અમારા બનેવીલાલ તો ગાય જેવા માણસ છે. તું કે ને એમ જ કરતા હશે, મને વિશ્વાસ છે. હા કરે છે ને એમ? ઘરે જ ને. અરે હમણાં મારા તો કેટલા કપડા લઈ આવ્યા, 10 જોડી કપડા લઈ આવ્યા. હે ના પાડી હતી ને તોય. આટલો ખર્ચો હું કામ કર્યો? હજી તો તમારા લગ્ન થયા ને 6 મહિના થયા છે. આ કપડાનો કબાટ ભર્યો છે, અરે બેન, હમણાં ના લેવાય. ના જ પાડી હતી મને કે તારી બેનપણી રમલી લગન આવે ને તો તું હારી દેખાવી જોઈએ, કે મારી ઘરવાળી કે કોઈથી હેઠી ના દેખાવી જોઈએ, નીચી ના દેખાવી જોઈએ, કે પરાણા હમ દઈ લે. મને તો ખબર નથી ભાભી. અરે જમાઈ તો લઈ દે, એ હારું દેખાડવા હંધુય કરશે. તાર હાહુ હારા તમારા હાહુ હારાય હારું દેખાડવા હંધુય લઈ દે, પણ તમારે સમજાય રાધાબેન. એ બધી વાતને મૂકો અને હું ચા બનાવું હા, અને તું. પાણી તમને આપું. હા સમજો ખબર છે નું કેવી પીવું છું ઈ? અરે હા ભાઈ મને ખબર, તમે એલચી વાળી ચા પીવો છો. બોલો બીજું ખેતીનું કામકાજ કેમ હાલે છે તમારે? ખેતીનું કામ તો બહુ હામટું હતું, પણ તમને કીધું એમાં બેનને મળવા આવું છું તો આંટો મારવા આવી ગયા. પણ આ અમારા બંને બી દેખાતા નથી. તમારે વાડીએ બહુ ઝાઝું કામ લાગે. કામ તો શું છે, દાડિયા કર્યા હોય તો બધું સીંધવા કારવાનું હોય તો ખરું જ ને કામ તો. હા અમે તમે મોટા ખેડૂત છો એટલે દાડિયા તો રાખવા જ પડે. ઘરે કામ કર્યા કાંઈ મેળ આવે એમ નથી. પણ આ વખતે શું વાવ્યું છે તમે? આ વખતે માંડવી કરી છે, થોડો કપા કર્યો છે. માંડવી કરી છે એમ ને તમે? હા મારી બાજુ તો ખબર નહીં, આ ઉતારો આવતો જ નથી માંડવીનો. હવે એમાં એવું છે, બિયારણ તમે સારું ગોતો ને તો અત્યારે તો બહુ બધી સુવિધાઓ થઈ ગઈ છે. લોકોને વીઘે 15 મણ માંડવી ઉતરતી ને એની બદલે આ વખતે અમારા ગામમાં 40 મણ ગયા વર્ષે થઈ, એટલે એ બિયારણ વાવ્યું છે. હા તો આ તમે પેલું તેલ નીકળે એવું બિયારણ આવે એ વાવ્યું હોય છે? હા હા તો એમાં ઉતારો આવે છે. તો પછી આપણે તો ઉતારા જ કામ છે ને. લે એ રામ 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 રામ. તમે ક્યારે આવ્યા છે? હા બસ જો આવ્યા ને ચા પાણી પીધા ને બેઠા. સારું કર્યું તમે આવ્યા હો. હા તમારી બેને કહેતી હતી કે મારા ભાઈની આવવાના છે, કારણ કે આ ખેડૂતનો ધંધો જ એવો છે. આ ખેતીવાડીમાંથી ક્યાંય ઊંચા ન થાય, ક્યાંય જવા જવાનું મેળ ન આવે. આ પ્રસંગો પાત હોય ને ચારે સિઝન હોય. બોલો એ વાત સાચી. જયારે લોકોને લગ્ન હોય તો અહીંયા આપણે લાણી ટાણું હોય. બાકી કયો તબિયત પાણી સારા ને? એકદમ સારા છે. જો આમ અચાનક બેન ની યાદ આવી ગઈ તો મળવા આવી ગયા. તમે એકલા આવ્યા? તમારા બેન ને હારે નું લેતું? એકલો નથી આવ્યો, ઈ છે અંદર. ઈ હોત આવ્યા છે? હા એ આવી છે. હારામ હારું કર્યું. જો આવ્યા છો ને એકાદ બે દી રોકાઈને જવાનું છે. અરે કેવી વાત કરો બનેવીલાલ, એકાદ બે નો ટેમ હોય આપણી પાસે? આ લાણી માથે છે. એટલે ભાઈ લાણી તો છા કરશે ભાઈ, બહાર નીકળ્યા હોય ત્યારે હંધું થોડું ઘડીક મૂકી અરે દેવાનું. નો છા કરે. આ તો હું અહીંયા આવ્યો તો ખબર પડી કે મારી બેન ને આટો આવવું છે હારું હાર. તમે કીધું હાલ તું તૈયાર થઈ જા, બીજું તો હું તો પછી આજને આજ નીકળી જ જાય ને એમ. પાછું આ ઘેરું જવાનું ટેમે વાહન મળતા નથી, તમે તો જાણો છો ને. હા હું તો બધું જાણું છું હાલા તો. તમે વાહન નથી મળતું ને એટલે માણસ છે ને મંજિલ સુધી પગી ન શકતો. એટલે ક્યાંક ને ક્યાંક ગાડી રસ્તામાં અટવાઈ જાય કોકને કોકને. હું બોલો છો તમે? એટલે હું એમ કહું છું કે આ કાણાહાર વાહન ન મળે ને એટલે આ ગામ તરફ આઘું લાગે આપણને એમ. હા એ તો બીજું કાંઈ નહીં. આગું તો છે જ તે. કાંઈ વાંધો નહીં. તમારે જેટલો વખત હોય એટલું રોકાયો, બીજું તો હું. હા એમ તો બપોરા કરીને જાઉં ને. કઈ વાંધો નહીં, બસ 1 ટક તો અમારી ઘેર ખાઓ તમે. હા એ તો ભાઈ આવ્યા છે તો હવે બેન હાથનું રાંધેલું ખાઈને જ જાય. આ તમારા ઓલા કાકા છોકરાની હગાની વાત થતી એનું શું થયું? થઈ ગયું નક્કી કેનું? હા વાતચીત હાલે છે, લગભગ તો રૂપિયો નાળિયેર દેવાની વાતું જ હાલે છે, સમજો ને પાકું થઈ જ ગયું છે. હા એ તમારા કાકા હું આવ્યો ને ત્યારે મને કહેતા હતા કે છોકરાની હગાની વાત કરી છે. આ થઈ ગયું તો બિચારાને હારું ને એને એક ઉપાધિ જાય. અને બીજી એક વાત કે લગભગ મારી બેનને છે ને બીજો ધક્કો નહીં થાય, કારણ કે આ 2-5 દી 10 દી રોકાવાની છે ને એમાં જ લગભગ એનું પાકું થઈ જાય. હા તો હું હારામ તમારે એકલાને જ આવવાનું રહે. હા તો કાંઈ વાંધો નહીં, એ હગાઈ સુધી રોકાય ને પછી હું આવીને હગાઈ કરીને તેડતો હોય ને બધું ભેળું. હા બસ એમ. આ બાકી તો બીજું તો શું હોય હવે. હા કેટલાક દાડિયા છે વાડીમાં? દાળિયા તો 8-10 દાળિયા છે. આવણ અમે મગફળી કરી છે ને બીજું થોડું ઘણું બધું વાવ્યું છે, એટલે બધું પણ મેં કીધું માંડવી પર જુગાર રમી. બાકી આમ તો આપણે ખેડૂત બધું જુગાર જ છે.
હા એ તો આપણે એવું જ છે, દાડિયા ઉપર જ કરાય ને કે બધું ઘરે તો કરાતું નથી, પણ થોડી ઘણી મદદ તો આમ મારી બેન ને તમે ને બધા કરતા જ હો ને વાડીમાં, તો એક બે દાડિયા ઓછા કરવા પડે. હા હા હા, તમારી બેન મને મદદ કરે છે, પૂરેપૂરી મદદ કરે છે. તો ઠીક, બરાબર છે. અને વો રોકાવા જવાના છે મહેમાન હારી, એમ વાત કરતા હતા. હા બાપુજી, કાલે મને હવે વાત કરી કે આને 8-10 દી રોકાવા જવું છે. મેં કીધું જઈએ, બીજું તો હું હવે. પણ આમ જુઓ બનેવીલાલ, આમ તમારે હરખાઈ હોય, આ વાત મળી છે કે તમારા બાને તે ગોઠણ દુખે, તો એવું હોય તો ન લઈ જાવ એમ. ના ના, એવું તો હાયલા કરે, હવે એની મન છે તો તમે તેડતા જાવ ને તમ તારે. અરે મહેમાન લઈ જાવ ને તો એટલે દી અમારે જે કાંઈ તકલીફ પડે ને ચલાવી લેવું. હા, બીજું તો શું છે. અને બાકી આમે મને તો રોટલા કરતા આવડે છે, એવું છે તો ઘડીક એક તક હું રાંધી નાખી, બીજું તો શું હોય. એ વાતે સાચી છે, હવે પણ ટક તો કાઢવું જ પડે. રાધા, રાધા, એ રાધા, રાધા. હા બોલો. એ રોટલા થઈ ગયા કે? એ બને છે. એ હારું બની જાય એટલે હાથ પાડજો. આપણે કાંઈ ઉતાવળ નથી, થાય તે બોલાવી લે. મને એ કહ્યું કે તમે મને અહીંયા હું કામ બોલાવી? અહીંયા મેં તને બોલાવીને કામ હતું, આ બનેવીલાલ મને વાડીએ હારવાર લઈ જતા હતા, પણ મેં એને કીધું તમે વાડીએ જાઓ, હું પછી થોડીક વારમાં આવું છું. તે પણ જવાય ને વાડી, એમાં હા, રોટલા થતા હતા ને મારે તારું હતું કામ, એટલે મેં તને અહીં બોલાવી. ઈ બધું કામકાજ હોય ને વાતું કરવી હોય ને એ આપણી ઘરે કરે, એ બેનની ઘરે ના એવી કરે. નથી, આ અગત્યની વાત હતી ને એટલે મેં તને અહીંયા બોલાવી છે. અગત્યની વાત શું હતું, બોલો ને. આ જો આપણે આવ્યા ને એટલે મને આ ઘરમાં છે ને બરોબર ન હાલતું હોય ને એવું લાગે છે, કારણ કે આ બનેવીલાલનું મોઢું મેં જોયું ને એના ચહેરા ઉપર જરાય નૂર નહોતું. હું વાત કરો છો, એવું કઈ હોતું હશે? બેન આપણે કેવી ખુશ દેખાતી હતી. અરે બેન તો ખુશ જ હોય, કારણ કે બેનનો સ્વભાવ મને નાનપણથી ખબર છે, એ તો કોઈ પણ હાલાતમાં પોતાની જાતને ખુશ રાખવા વાળી જ છે, પણ બીજાનું એ કોઈ દી કાંઈ એને વિચાર્યું નથી નાનપણથી તે, કારણ કે મેં એને મોટી કરી એટલે મને ખબર હોય કે નહીં. પણ તમે સીધી વાત કરો તો કાંઈ ખબર પડે મને. સીધી વાતમાં એમ છે કે તું સમજ કે આ ઘરમાં છે ને બેન મને લાગે છે બધાને હેરાન કરે છે, ને ખાસ કરીને બનેવીલાલને, એટલે આ ઘરમાં કાંઈ અત્યારે સારું નથી. મને એવું લાગે છે આ ઘરનો માહોલ આખો બેન આવ્યા પછી વિખેરાઈ ગયો છે. બનેવીએ તમને કાંઈ કીધું, વાત કરી? અરે કાંઈ કીધું નથી, પણ મને એ વાડીએ લઈ જતા હતા એટલે મને એ વાત ઉપર શંકા છે, અને મારી યાર વાત કરવા બેઠા હતા ને ત્યાં જ મને એવું લાગ્યું, કારણ કે એ કે મનમાં બોલતા હતા એટલે મને થોડીક શંકા ગઈ. એ કંઈક એવું બોલતા હતા કે હા વાહન ન મળે તો મંજિલ ન મળે ને આ બધું ને એવું બધું કંઈક બોલતા હતા, અને થોડુંક કટાક્ષમાં એને હાહારે બોલતા હતા એવું મને લાગ્યું. તો પણ તમારે પૂછી ન લેવાય સીધું? અમે આપણે બેનના હારા બેઠા હોય ને મારે કેમ પૂછવું? આ મને વાડીએ બોલાવ્યો છે ને બનેવીલાલે, એટલે મને લાગે આ વાત કરવા જ બોલાવ્યો હોય છે. એ વાત એ હાસી છે. તો પછી વાડીએ જાવ તો કંઈક ખબર પડે કે બનેવી હું કહેવા માંગે છે, તો આપણને ખબર પડશે ને, કારણ કે સીધું છે ને બેનને ના કહેવાય. હા, એને થોડું ડાયરેક્ટ કહી દે, પણ પહેલાં આપણે વાત તો જાણવી તો પડશે જ ને શું છે. પણ એ છે ને આમે તે એ કંઈક પાદરે મને કહેતા કે પાનનો ગલ્લો છે ને કે ન્યાય કે હું ઊભો છું, તમે આવો ફટાફટી. હા, તો તમે છે ને એને વાતમાં છે ને હંધી પૂછી લેજો, જો આપણી બેનનો કંઈ વાંક હશે ને તો આપણે એને સમજાવશું. મને એવું લાગે છે કે મારે એને કંઈ પૂછવું જ નહીં પડે, કારણ કે એનું મોઢું જોઈને જ મને ખબર પડી ગઈ કે આ બધું સામેથી છે ને પોપટની જેમ મને બધું કહી દે, કારણ કે એ માણસ એનું મોઢું જોઈને ત્યાં મને ખબર પડી ગઈ કે હાવ ત્રાસી ગયેલો માણસ છે. તો એ આપણે સાથ નહીં આપીએ તો કોણ આપશે? એટલે છે ને તમે હંધી વાત પૂછી લેજો. પણ જો આમાં જો કદાચ બનેવીલાલ કહે ને જો બેનનો વાંક હોય ને તો આપણે કંઈક પગલું તો ભરવું પડશે હો, કારણ કે નકર આ પંખીનો માળો આ ઘરનો વિખાઈ જાહે, વાર નહીં લાગે. ના ના, એવું ના કરે, આપણે બેનને સમજાવશું ને સમજી જાહે. એમાં શું છે કે એ સમજણી તો છે જ, પણ સીધી મગજની બહુ છે. એમાં શું છે કે આપણે એને લાટકોટથી ઉછેરી છે ને એટલે ના સમજ છે, બીજું કાંઈ છે નહીં. પણ હવે એને છે ને હૃદય પરિવર્તન કરવું ને એ લોઢાના શીણા સાવવા જ બરાબર છે હો. એ તમે છે ને એ ઉપાધિ કરો માં, એ બધું હંધુય સારું થઈ જાય. પહેલાં છે ને તમે આ પહેલાં છે ને આ બનેવી પાસે જાઓ અને હંધુય પૂછી લ્યો હું વાત છે હું નહીં, આપણે બેન હું એને હેરાન કરે છે, એના હાવ હારાને હાસવે છે કે નથી હાસવતી, ઘરના કામકાજ કરે છે કે નથી કરતી, એ હંધુય પૂછી લઈએ. હેરાન કરવામાં તો મને થોડોક અંદાજ તો તરત જ આવી ગયો હતો. તે જોયું ને કે મને 10 જોડી લુગડા લઈ લીધા,
હા. એ તો જમાઈ લઈ દીધા હોય હરખથી ને એવું ન હોય, કયો ઘરવાળો એવો હોય? મેં તને લઈ દીધા લગ્ન કરીને તારે 4 મહિના છે ને કીધું હાલ 10 જોડી લુગડા અપાવી દો. આવું ન હોય. એ વાતે હાસી છે હો તમારી. પણ અને ઈ બોલ્યા કેવી રીતે ખબર છે ને? બેન છે ને સણકાથી બોલી હતી અને મેં એની હાહુનું મોઢું તરત જોઈ લીધું. હા એ વાત હાસી. આ બેન બોલતા હતા તો એને હાહુને તો કઈ બોલવા જ નહોતા દેતા, બોલતા હતા તો વસે વાત કાપી નાખતા. હા એમ, એટલે એ જોવાનું હોય ને, કારણ કે આપણી બેનનો મગજ આપણને તો ખબર જ હોય. એટલે હું શું કહું, હવે તું છે ને આ થોડી ઘણી ભલે રોટલામાં વાર લાગે બરોબર, હું જાઉં ત્યાં બનેવીલાલ વાટ જોતા છે. હા તમે જાઓ અને હરખું પૂછી લેજો હો, હા, એ અધૂરી જો વાત ન રાખતા કાંઈ. લગભગ તો એ મને કહી જ દે અને જો ની કહે ને તો તમ તાર હું સામેથી પૂછી લઈશ. ઈ સામેથી છે ને કે એવો માણા નથી બરાબર, ઈ ખાનદાની માણા છે, તમારે પૂછવાનું છે. હા પણ ખાનદાની છે ને એટલે જ મને છે ને બળેતરા થવા માંડીને એટલે જ હું જાઉં છું જો વાડી. હા હવે જલ્દી જાઓ તમે, પાછા ઈ રાહ જોતા હશે. હારું હાલ તે ધ્યાન રાખજે તું. હા જાઓ. આ બનેવીલાલ એ આવો આવો હાલા સાહેબ આવો. આ તમે વાડીએ ઠેઠ પોગી ગયા, મને એમ કે તમે ઓલા પાદરે ગલ્લો છે ન્યા ઊભા છો. ના ના, આ મેં કીધું આ બધું ખેડવાનું છે ને તારું થોડું ખમું નમું કરવું હતું, એ રોટલાને વાર હતી મેં કીધું જ્યાં થોડું ઘણું કરી નાખું કીધું. હા હું એટલે જ આવ્યો, મેં કીધું કેદુનો વાડી આવ્યો નહોતો ને તમારી, મેં કીધું જોઈ લે. આ મને લાગે આ કટકામાં કાંઈ વાવ્યું નથી લાગતું હજી તમે. અરે આ બધું ઓલું કાપ્યા પછી બધું શું કે ખેડવાનું બાકી છે. હા ઓલી વાડીમાં બધું વાવી દીધું સમજાણું, સિંગ ને જે કપા કરવાનો હતો, હવે આમાં શાક બકાલું કરવાનો વિચાર છે, અમે થોડું કરી નાખીએ ખાવા પૂરતી થઈ જાય. કરાય, હમણાં શાક મોંઘું કેટલું છે તે કંઈક થઈ જાય. હા, તમારે છે ને આ તમારી જેવી અમારે પાણી તળની જમીન નહીં પાછી, અમારે બધું વરસાદ ઉપર હાલે. હા તમારે પાછું થોડું ઘણું થાય, પાછું ખારો પાટર્યો ને એટલે પાણી પાવતો એ ઉપાધિ પાછી ઈ છે, જમીને બગડે જો વાડીઓ કરો ને તો. એ વાત તમારી સાચી છે. બનેવીલાલ મારે તમને એક વાત પૂછવી છે. અરે હવે તમારે મને વાત પૂછવી છે એ તમારે મને કહેવાનું હોય, કહી દેવાની હોય. બોલો બોલો, શું વાત કરવી છે? વાત જાણે એમ છે કે હું સવારનો આવ્યો, તમે મારી યારે વાતચીત કરી એની ઉપરથી મને એવું લાગે છે કે આ લગન ટાણે જે તમારા મોઢા ઉપર નૂર હતું ને એ નૂર મને નથી દેખાતો. આમ ઉદાસ ઉદાસ કેમ દેખાવ છો? જે કાંઈ વાત હોય ને તમે તારે બિંદાસ કહી દેજો. અરે નાના હાળા સાહેબ, તમે નાહકની ચિંતા કરો છો એવું કાંઈ નથી. હા તો હું આ કામનો બધો બોજો હોય ને એટલે આ કામમાં થોડું થાકી જવાય શરીર, હા એટલે બીજું કાંઈ નથી. તમતાર તમે ખોટી ચિંતા ન કરતા. આમ જો બનેવીલાલ, હું મારી બેનનો સ્વભાવ જાણું છું સારી રીતે, એટલે જો કદાચ મારી બેનનો વાંક હોય ને તોય તમ તાર મને કહી દેજો, હું સમજાવીને જાય અહીંથી. અરે દેવાભાઈ એવું કાંઈ નથી. હા તમારી બેનનો સ્વભાવ છે ને એકદમ સારો છે. તમારે હા મારી યારે પ્રેમથી જ વર્તન કરે છે. હા મારી યારે તો કોઈ દિવસ અવાજે વાતે નથી કરી, પણ હા તમારે ઘેરે હોય એમાં એવું હોય ને ભાઈ, એ તમારા ઘર કહેવાય એટલે કે એનું પિયર કહેવાય. આ પિયરમાં દીકરીઓ છે ને ગમે એમ તેમ વર્તન કરે, આ હરિયામાં આવે એટલે એ બધું મર્યાદામાં જ હોય. અને તમારી બેન કોળે હાની છે, એમાં કાંઈ ઘટતું નથી તમારે. આ તમે ખોટી ઉપાધિ ન કરતા અને આ ખોટો મનમાં તમે એવું કાંઈ બેમે ન રાખતા હો તમે. તમારે તમને જોઈને મને એવું લાગે છે કે તમે ખરેખર મારાથી કંઈક છુપાવો છો. હાસે હાસું કહી દો. શું દેવાભાઈ, હું તમને હાસું કહું છું. હા એવું કાંઈ નથી મારા વાલા. હા તો છે ને આ કામનો બોજો હોય ને એટલે થોડુંક એવું તમને લાગે, બાકી તમારી બેન તરફથી મને કાંઈ તકલીફ નથી. એટલે તમે છે ને એ ખોટી ચિંતા કરવી કે તમારા મગજમાં ખોટું એવું ભરાવીને કાંઈ નહીં રાખતા તમે. તમારે આમ જો બનેવીલાલ, હું જાણું છું કે તમે એવા વ્યક્તિ નથી, કદાચ જો મારી બેનની ભૂલ હશે ને તોય તમે મારી આગળ તો નહીં જ બોલો, પણ આમ જો કદાચ મારી બેનનો વાંક હોય ને તો હું માફી માંગી લઉં, હું એને સમજાવીશ. અરે દેવાભાઈ, કારણ કે હું જાણું છું કે મારી બેન બહુ જિદ્દી છે. જો તમારી બેન જરાય જિદ્દી નથી. હા તમને કોણે આવું કહી દીધું? હા તમારે ઘરે છે તે કદાચ થોડીક જિદ્દી છે, પણ અહીંયા તો મારી યારે તો બહુ પ્રેમથી હું જે બેન બોલું ને એ તરત ઝીલી લે છે. એટલે તમારે એ ખોટી કાંઈ ઓલી કરવાની જરૂર નથી. આમ જુઓ, આ તમે છે ને જરાય ઉપાધિ કરોમાં હા ફિકર કરવાની કાંઈ જરૂર નથી. અને એવું કાંઈ છે જ તમ તારે તો હું સૌથી પહેલાં તમને કહી બસ હું જાઉં માં તમે તો વાંધો નહીં બસ એમ. હા તમે છે ને ખોટી નાકની ચિંતા કરો છો. હા તમારી બેન મારી યારે છે ને રંગે સંગે જ રહીશ તમ તારે. હા આ હું બહુ ભાગશાળી છું કે તમારી બેન મારા ઘરમાં આવી. આ શું કહું ને તો આ જેવો તમારો સ્વભાવ છે ને એવો જ તમારી બેનનો સ્વભાવ છે. આ કદાચ તમારા ઘરે હોય અને ઘડીક મસ્તી બસ્તી કરતી એ વાત આખી અલગ છે, પણ અહીંયા તો કાંઈ ઘટવા નથી દેતી. મારી બાને એવી રીતે રાખે છે, મારા બાપુને હાંસવે છે અને મને હાંસવે છે, એટલે તમારી ફિકર કરવાની જરૂર નથી. હા તો હું છે બનેવીલાલ, આ નાનપણથી જ મારી બેન થોડીક શોખીન છે ને એટલે મારે તમને પૂછવાનો
હું એના બધા શોખ પૂરા કરીશ. તમે ચિંતા ન કરો. હા સાહેબ એક વાત કરું, આ તમે અહીંયા આવ્યા છો ને હા તો આ જરાક મને મદદ કરાવો ને. આ મારે એક દાડીઓ ઓછો કરવો. તો હાલો નહીં, આમે તે આ જો તમારી બેન છે ને આ મારી ઘરવાળી, એ હું આખો દી વાડિયા કામ કરતો, એ થાકી જાય. મને કે તમે ઢોરની જેમ કામ જ કરતા હો, મને કરાવો છો. આ મને તો કામ હોય ને બહુ ગમે. અને આમે તમે ક્યાં કોક છો હે? બેનની ઘેર તો કામ કરાય જ ને. હા પાછા જો કામ કરો દાડી ન માગતો. અરે કેવી વાત કરો છો બનાવીલાલ, સામેથી હું તમને આપું દાડી, બોલો. હે એટલે તો આ સારું લાય. તો તમે રોજ આવજો ભાઈ, તમે રોજ દાડી મને દેતા હોય તમારે રોજ આવું. મારે તો એટલું ઓછું ને દાડીનું. હે હવે કામ કરીએ, હા દાડી બાડીનું મૂકી પડતું આ રોટલા થઈ જાય છે. હા તમે કામ કરો, હા તમે પોગો, હું હમણાં થોડુંક છે ને ઓલું પતાવીને આવું. હું મદદ કરાવું, જલ્દી પૂરું થાય, આપણે હારે ઘરે જાય. હું તો મજાક કરું છું. તમે તમારા મોંઘેરા મહેમાન જવો, તમારે થોડું કામ કરાવે. બેનની ઘરે ભાઈ મહેમાન ન કહેવાય. તમે જાઓ ઘરે પોગામાં આવો આગળ. હા જો એવું તો ગાડી લેતા જાઓ. ના રે ના, ક્યાં આખું છે આ? હા, બે ખેતર વટી જા ઘર. જાઓ તમે હું હા આવું. તો પાછા હટ આવજો, હમણાં જ આવ્યો પાછા છું. રોટલા ટાટા થઈ જાય. હા. દેવાભાઈને કેમ કેવું કે તમારી બેનથી હું હાવ ત્રાસી ગયો છું. લે વાડીએથી? હા હા વાડીએ ગયો હતો ને કુમાર હારે વાતચીત કરીને વી આવ્યો. રોટલા તૈયાર થઈ ગયા એટલે હું બોલાવા જ આવતો હતો. હા પણ રોટલા તો ખાઈ લઈ. આ તમારી વાડીમાં તો બહુ સારું છે હો તમારે, ખરેખર. હા ભાઈ ભગવાનની દયા છે બીજું હું. અને બીજી એક વાત પૂછવી છે કાકા, તમે કહેતા હો તો. અરે એમાં પૂછવાનું થોડું હોય, જે વાત હોય એ વાત કરી દેવાની હોય. આ હું વાડીએ ગયો હતો અને મારા બનેવીને મેં વાતચીત પૂછવાની કોશિશ કરી પણ મને કાંઈ એણે જવાબ ન આપ્યો. છે વાતનું? આ એના ચહેરા ઉપર છે ને મને બહુ ઉદાસી દેખાણી, નૂર નથી એના ચહેરા ઉપર. આ કાંઈ દખીપો છે ઘરમાં કે પછી કાંઈક વાત નથી કરતા હરખી મને. અરે ભાઈ આ કામનો ઠાક હોય, બીજું શું હોય, અમારે તો બહુ શાંતિથી રહી છે. જો કાકા, આ મારા બનેવી છે ને એ મને કાંઈ વાત નહીં કરે, કારણ કે સાચું કહું ને તો ધન્ય છે તમારા સંસ્કારોને. જો કદાચ મારી બેન તમને હેરાન કરતી હોય અને તો એ મારા બનેવીલાલ તો એના મોઢેથી મને કહે નહીં કે શું વાત છે. તમારો દીકરો સમજીને મને કહી દેજો જે દખીપો હોય. જો બેટા, વાત એમ છે ને કે તમારી બેન છે ને ઘરમાં કોઈને હક્કેથી જીવવા નથી દેતી, પણ અમારે સામે આવીને તમને ફરિયાદ કરવી ને એવા અમારા સંસ્કાર નથી, એટલે એમની વાત છે ને ઘરની બહાર આજ સુધીમાં ક્યાંય નથી જવા દીધી. પણ આ તો તમે ભાર મૂકીને વાત કરીને તો મને એમ થયું કે કહી દઉં તમને. મને લાગતું જ હતું જ્યારે મેં તમારા ઘરમાં પગ મૂક્યો ને, મારી બેન મારી સામે આવીને ત્યાં જ હું જાણી ગયો હતો કે આ ઘરમાં કંઈકનું કાંઈક અજુગતું તો બન્યા જ છે. મેં બનેવીલાલને પૂછ્યું પણ મેં કીધું એમ સંસ્કારી છે, મને એક શબ્દ ન કીધો. મારી બેનનો વાંક હોવા છતાં પણ મને કાંઈ કીધું નથી એણે, એટલે મારી ફરજ પડી ગઈ તમને પૂછવાની. હા ભાઈ, આ ખેતીવાડીમાં જે કાંઈ પાકે ને ઉપજ આવે અને રૂપિયા ઘરમાં આવે ને બધા વેડફી નાખે છે. શું કરવું બોલો? શું વાત કરો છો તમે? હા હા, એ સવારમાં તમને કહેતા હતા કે તમારા બની એવી એને સાડી લઈ દીધી. એ બધું ખોટું છે ભાઈ. આ તો એમ છે ને વાત બહાર ન જાય ને એટલે બંધ મુઠ્ઠી રાખીને બેઠા હતા. ખરેખર હકીકત તો એ છે કે વગર પૂછ્યા એ કંઈક મંડળીના ભરવાના હતા, પૈસા ભેગા કરેલા હતા ને પૂછ્યા વગરનું 10 સાડીઓ લઈ આવ્યા. બોલો શું વાત કરો છો તમે? હું જાણું છું કે મારી બેનને મેં લાડકોટથી નાનપણથી મોટી કરી છે. એ જિદ્દી છે, શોખીન છે, મને બધી ખબર હતી. પણ લગ્ન વખતે મેં એને એ પણ શિખામણ આપી હતી કે તારા પિયરિયામાં તું જેમ જીવી હોય એમ, પણ તારું હાહરિયું કહે ને એમ ત્યાં જીવતા શીખી જાય. પણ નહીં, એને અક્કલ ન આવી તો ન જ આવી. બસ આ ઘરનું મને લાગે છે આ પંખીનો માળો તમારો છે ને એ વિખેરીને જ માનશે. લાગે છે હવે મારે જ કાંઈક કરવું પડશે. ના મહેમાન, તમે કાંઈ નહીં કહેતા. એ તમારી બેન ભલે પહેલાં અમારા ઘરની વહુ છે, એની રીતે સુધરી જાય છે. તમે છે ને વાતને વધારતા નહીં. હું છે ને અહીંયા વાતને વધારીને નહીં જાઉં કાકા, તમે જરાય ચિંતા ન કરો. એ મારી બેન છે,
મારા સિવાય કોઈથી સમજશે જ નહીં. એને કેવી રીતે સમજાવવી ને એ મને ખબર છે. હું એને સમજાવીશ, તમે જરાય ચિંતા નહીં કર. હા, પણ અત્યાર સુધીમાં અમે ગામમાં કોઈને વાત નથી કરી કે અમારા ઘરે આ રીતની વહુનું વર્તન છે. પણ તમે કીધું તો મને એમ થયું કે હવે તો કેટલુંક દબાવીને રાખવું. તમે જરાય નહીં ચિંતા કરતા. આ વાત છે ને તમારા ને મારા ઘરની વચ્ચે જ રહે. કોઈને કહેતા કોઈને જાણ હું નહીં થવા દઉં. પણ મહેમાન તમે કંઈક બે વેણ કહેવો અને વાત બગડશે ને તો ખોટું થાય. એ બધી તમે ચિંતા મૂકી દો, કારણ કે મને એવું લાગે છે હવે પાણી છે ને માથાની ઉપરથી જાય છે, એટલે આનું પરિણામ કંઈક ખરાબ આવે ને એની પહેલાં આનો રસ્તો તો કાઢવો જ પડે. એટલે કહેવત છે ને કે પાણી આવતા પહેલાં પાળ બાંધી લેવાય. તો હજી સમય છે તો પાળ બાંધી લેવું આપણે. તમે જરાય ચિંતા નહીં કરતા. હા, તમારી વાત સાચી છે. સુધરી જાય તો ઠીક છે, બાકી તો અમે તો બહુ એનાથી પીડાઈએ છીએ. પણ ઘરની વહુ છે, ક્યાં જઈને રાવું કરીએ, કોની પાસે જઈને રાવું કરીએ? તમારી વાત એકદમ સાચી છે. એટલે જ તો મેં કીધું આ તમારા ઘરના સંસ્કાર છે ને એમણે તમને રોકી રાખ્યા છે. પણ હું આ નહીં ચલાવી લઉં, કારણ કે મારી બેનને જો હું ન સુધારું ને તો મારા જેવો નમાલો ભાઈ બીજો કોઈ ન કહેવાય. છે હાલો, રોટલા તૈયાર થઈ ગયા છે, ખાઈ લઈએ પહેલાં. હાલો. તમે છે ને બહુ ઉતાવળ કર્યો. આ રોકાણા વાત ને તો સારું હતું. જો તો ખરા, દી આથમમાં આવ્યો પછી વાહન ન મળે ને. ચલો પેક થઈ ગયો મારો. રાધા બેટા, આ તું જાય છે તું જલ્દી પાછી આવજો હો. આ તારા વગર છે ને ઘરમાં અમને હોનું હોનું લાગશે. જુઓ બા, રાધાને હું લઈ જાઉં છું ને હા, તો આ ઘરમાં પાછી મોકલવા માટે નહીં. કા? હવે આ ઘરમાં પાછી ક્યારેય નહીં આવે. કા શું થયું? ભાઈ, હા તમે કેવી વાત કરો છો? હા ભાઈ, હા, એ ઘરમાં પાછી નહીં આવે એટલે તમે કહેવા શું માંગો છો? હા બનેવીલાલ, હું જે કંઈ બોલું છું ને એ બહુ સમજી વિચારીને બોલું છું. હવે મારી બેન રાધા આ ઘરમાં કોઈ દિવસ પાછી નહીં આવે. કા ભાઈ પણ હું છું છે તો તું મને કે. હે દેવા, કઈ અમારી કઈ ભૂલ થઈ? તમારી બેનને આયા કઈ તકલીફ છે? ના બા, બા કાકા બનેવીલાલ, આ તમારી ખાનદાની અને સંસ્કાર છે કે તમારા મોઢે તમે મને કાંઈ વાત નથી કરી. પણ આ ઘરમાં જ્યારે મેં પગ મૂક્યો ને એની સાથે જ મને સમજણ પડી ગઈ હતી કે આ ઘરમાં કંઈક તો રંધાઈ રહ્યું છે, અને એમાં વાંક જરૂર મારી બેનનો હશે. કારણ કે એ બોલી હતી કે મને તારા બનેવીએ 10 જોડી કપડાં હમણાં જ અપાવ્યા. અરે બેન, તું શા માટે આટલા બધા ખર્ચા કરાવે છે આ ઘરમાં? શું પૈસા કાંઈ ઝાડ ઉપર ઉગે છે? અરે ભાઈ પણ એ તો એને મને લઈ દીધા હતા, મેં નતું કીધું, પૂછો એને. હા મહેમાન, જરૂર હોય તો લીધા હોય, એમાં શું થઈ ગયું? હા, અરે હું જરૂર હોય ને લીધા હોય? અરે શું જરૂર છે આટલા બધા કપડાં લેવાની? તમે વિચાર તો કરો. 6 મહિના પહેલા એમના લગ્ન થયા છે અને મેં કરિયાવરમાં કેટલું આપ્યું છે? 3-4 ગાડા ભરાય એટલા તો એમને કપડાં આપ્યા છે ખાલી. અને આટલા કપડાં ક્યાં નાખવાના? પૂછો અમને. 1.5 વર્ષથી આવી છે મારા ઘરે પરણીને, એક પણ સાડી મેં નથી અપાવી. ફિઝુલ ખર્ચા પણ નથી કરાવતી મારી પાસે. બોલ ને તું, કંઈક સમજાવ એમને. રાધાબેન, આ બધું તમારે સમજવાની જરૂર છે. હવે આ તમારું પિયર નથી, હાહર્યું છે. અને જો આપણા ઘરે હું તમારી જેમ રહેતી હોય તો તમને કેટલું દુઃખ થાય? તમે થોડોક તો વિચાર કરો. અરે હું માનું છું કે તું મારી એકની એક લાડકી બેન છે. મેં તને લાડકોડથી મોટી કરી છે, બધી જીદ તારી પૂરી કરી છે. પણ લગ્ન વખતે જ્યારે મેં તને વળાવી ને ત્યારે તને ચોખ્ખે ચોખ્ખું કહ્યું હતું કે આ અહીંયા ભલે તું ગમે તેમ જીવી હોય પિયરમાં, પણ તારા સાસરામાં જેમ તારું સાસરું કહે ને, સાસરાનું ખોવડું કહે ને, એવી રીતે જીવતા શીખજે. પણ નહીં, તું તો રહી જિદ્દી. સુધરી નહીં એટલે સુધરી જ નહીં. અરે આ જો, આ ઘર એક પંખીનો માળો કહેવાય. અરે જો તું આમનામ કરતી રહીશ ને મારી બેન, તો આ માળો વિખાતા વાર નહીં લાગે, નહીં લાગે વાર. જોયું ને, તમે બેન ભાઈ એક માના ખોળે આલોટીને મોટા થયેલા છો, પણ તમારી વિચારધારામાં જમીન આસમાનનો ફરક છે. એક ઉત્તર તો એક દક્ષિણ. હા, તારો ભાઈ કેટલો સમજદાર છે. આ ઘરમાં પગ મૂકતાની સાથે જ એને ખબર પડી ગઈ કે આ ઘરમાં નક્કી કંઈ અજુગતું બન્યું લાગે છે. માણસ એને શહેરો જોવે ને ત્યાં એની આખી કળ જાણી લે. પણ તને આ વાત ન સમજાણી. આ વાત તો દેવાભાઈએ મને પૂછી હતી, પણ મેં એને કોઈ વાતની જાણ ન કરી. પૂછ મેં એને, મેં તારા માટે એને શું કીધું છે? તારા માટે 2 મીઠા વેણે જ બોલ્યો છું. એને મને પૂછ્યું મારી બેન હેરાન તો નથી કરતી ને? તો મેં એને એવો જ જવાબ આપ્યો કે તમારી બેન તો મને હથેળીમાં રાખે છે,
મારા પડેલા બોલ ઝીલે છે, જેમાંનું તું કાંઈ પણ કરતી નથી. પણ કહેવાય ને, ખાનદાની હોય ને એ તરી આવે. એણે મારી ખાનદાની અને મેં એની ખાનદાની પારખી લીધી. જો તું વસ્તુ લેવાનો મને કાંઈ વાંધો નથી, પણ જીવન જરૂરિયાત વસ્તુ હોય ને એ લેવાય. ભવિષ્યમાં 5-25 રૂપિયા બચાવેલા હશે ને તો આપણને જ કામ આપશે. કાલ સવારે આપણે ઘરે સંતાન થાય, એના ભવિષ્યનું આપણે વિચારવાનું કે નહીં? સો બાપુએ અને ભાઈ આપણા માટે ન વિચાર્યું હોત તો આ જાહો જલાલી આપણે ભોગવી શકતા હોત નહીં ને? તો હું ત્યાં કોકની ખેતરમાં મજૂરી કરતો હોત. સો એમ આપણે એની વિચારીને તો આપણી આવનારી પેઢી છે ને એ તે ભિખારીને ભીખ માગતી રહે. સાચી વાત છે બનેવીલાલની એકદમ. તું કઈ એટલી નાની પણ નથી કે પૈસાનું મહત્વ ન સમજી શકે. અરે તું એક ખેડૂતના ઘરમાં સાસરે આવી છો, અને એક ખેડૂત માટે જ્યારે માથાનો પરસેવો પગની પાનીએ ઉતરે છે ને ત્યારે એને ખબર પડે છે રૂપિયા કેવી રીતે આવે. રાધાબેન, આ તમારા સાસુ સસરા નથી, આને તમારે માવતરની જેમ હાચવવાના હોય. અને હાહરિયાની ઇજ્જત છે ને હંમેશા વહુના હાથમાં હોય છે. એને ઇજ્જત કેમ જાળવી રાખવી, એનું ઘર કેમ જાળવી રાખવું, એ બધું તમારા હાથમાં છે. જો રાધા, હું તારા ઉપર કોઈ રોકટોક કરવા નથી માગતો, કે નથી તને કોઈ દબાણમાં રાખવા માગતો, કે નથી તારા કોઈ શોખ પૂરા કરવાની ના પાડતો. તારા હંધાય શોખ પૂરા કર, હું તને બધું લઈ આપીશ, તારે જે જોઈએ તે આપીશ. પણ હા, હું શબ્દ તને કહીશ ને તો તને એમ થશે કે હું પતિ હોવાનો હક જતાવું છું. પણ દરેક સ્ત્રીને એના પતિના પરસેવાની કિંમત હોવી જોઈએ. આ દિવસ રાત અમે મજૂરી કરતા હોય કોના હાટું? મારા હાટું નહીં, તારા હાટું, મારા મા બાપ હાટું. હા, તમારા બધા હાટું જ કરું છું. મને આવડે છે, મને શોખ છે ગાડીઓ લઈને ફરવું, હારા હારા કપડાં પહેરું. પણ આપણે પછેડી હોય ને એટલી હોઈડ કરાય. જો વધારે પગ બહાર ફેલાવી ને તો સાદર ટૂંકી પડે, અને પછી બહાર હાંધો ને ત્યાં તેર તૂટવા મળે. બનેવીલાલ, આ બધું તમે કોને કહો છો? આ પથ્થર દિલની છે મારી બેન. આ સાંભળો, તમે બહુ એક સારા માણસ છો. હું તમને કહું છું કે હું તમને મારા બેનના સુંગુલમાંથી છુટકારો આપું છું. મને લઈને જવા દો મારી બેનને. તમે સુખી રહેશો તમારા જીવનમાં, હું તમને સાચું કહું છું. કારણ કે મારી બેન નહીં સુધરે, કોઈ દિવસ નહીં સુધરે. રાધાબેન, જે સાસુ સસરાના આંખમાં આહુડું આવે ને એ કોઈ દિવસ આપણે સુખી ના થાય, એટલો વિચાર કરજો તમે. બસ ભાભી, બસ બસ ભાઈ, હવે બસ થાવ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મેં જે કર્યું ને એ હંધુય ખોટું કર્યું. મારા આવા ફાલતુના ખર્ચા કેવું નહોતું કરવું. પ્લીઝ મને માફ કરી દો ને, હવે આવું ક્યારેય નહીં કરું. બસ પણ ભાઈને કહો ને મને આ રીતે લઈને ન જાય અહીંયાથી. જો તારે હાથ જોડવાની કાંઈ જરૂર નથી. તારી હારે સોરીના 4 ફેરા ફેર્યો છું. તારું મસ્તક નમાવા નહીં, પણ તારું મસ્તક આ સમાજમાં ગર્વથી ઊંચું રહે ને એ માટે. કાલ સવારે કોઈ મારી બાયડીને મેણું મારીને જાય ને તો મારાથી સહન ન થાય. ભાઈ, તમારી બેનની એક ભૂલ સમજીને માફ કરી દો. હા ભાઈ, હવે આવું નહીં કરું. બસ વસન ખાવ, તમારા હમ ખાવ. બસ હવે તમને ફરિયાદનો એક મોકો પણ નહીં આપું. બા સમજાવો ને મારા ભાઈને. હા દેવા, ભૂલ કરે અને ભૂલ તો માણસથી જ થાય. અને તું તો એનો મોટો ભાઈ છો. હા બા, મા બાપની જગ્યાએ છો તું ને જલપાતો. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થવાય. જો રાધાબેન, આ કેટલું તમે આટલા હેરાન કર્યા છતાંય તમારા હાવહારાનું મન કેટલું મોટું છે. બસ હા ભાભી, બસ હવે તમારે લોકોને એને કાંઈ કહેવાની જરૂર નથી. એની આંખોમાં મને પશ્ચાતાપ દેખાય છે. જા, તમ તારે હરખેથી 8-10 દિવસ રોકાઈએ, અને હું તને તેડવા પણ આવીશ. ના મારે નથી જવું. તમે નવરા હોય ને ત્યારે આપણે બે હારે જાવું ને હારે આવતા રહે. અરે હું નથી જાવું. આ 3 દિવસ પછી કાકાની છોકરાની હગાઈ છે એટલે જ તો હું આવ્યો હતો. પણ હવે જો પાછી આવવા માટે લઈને જાઉં છું તને. ના ભાઈ, જો તું સુધરી ગઈ હોય તો હજુ પણ તને કહું છું. તમે અત્યારે જાઓ. હગાઈના આગલા દિવસે હું ને રાસ બે આવશું. હા, બેનની વાત હાસી છે, એમ જ કરો. દેવાભાઈ, હવે છે ને અમારી રાધા કહે છે ને એમ જ કરો. હા. અમે 2 માણસ છે ને હારે આવશું અને હારે પાછા વહી આવશું. અને તમે છે ને રોકાવું હોય તો તમારું ઘર છે, અને જવું હોય તો બસ વહી જાય, પછી હું મૂકવા નહીં આવું. અરે કહેવાય છે ને કે બેનના ઘરનું પાણી પણ ન પીવે. અમે તો રોટલા ખાઈ લીધા છે અને બેનને પણ ન કહેવાનું કહી દીધું. કાંઈ નહીં,
આ ઘીના ઠામમાં ઘી પડી ગયું ને એટલે બહુ થઈ ગયું મારે તો હે હવે જો હજી પણ આથમી ગયો કદાચ બસ એ નહીં મળે તો હવે અમે નીકળીએ. હાલો ત્યારે. હા જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ. હાલ